પર્યુષણના દિવસ એટલે આત્મા સાથે મૈત્રી સાધી પરમાત્માના મિલનના દિવસો. પ્રભુ સાથે પ્રેમ બાંધવાના દિવસો છે આ. પ્રભુના જીવનનું ઉત્કૃષ્ટ વર્ણન અત્યંત પ્રભાવક શબ્દોમાં ચૌદ પૂર્વધર આચાર્ય ભદ્રભાવ સ્વામી ફરમાવી રહ્યા છે. મંત્રોમાં નૌકાર, વૃક્ષોમાં સહકાર, એમ સૂત્રોમાં કલ્પસૂત્ર. એનું જે શબ્દ ઘટન છે એમાંથી જે ધ્વનિ આંદોલનો પેદા થાય અને એમાંથી જે ઉર્જાના તરંગો ફેલાય એ બધા જ અમંગળનો નાશ કરવા માટે સમર્થ છે. મૂળ સૂત્ર એની મૂળ રીત પ્રમાણે સ્પષ્ટ, બહુ ધીમે નહીં, બહુ ઝડપથી નહીં, એ રીતે એનો ઉચ્ચાર કરવામાં આવે તો એની મજા જ અલગ છે. આ શબ્દોનું શ્રવણ આપણી ભીતરના અનેક કર્મોના પડલને વિખેરી નાખે છે. કર્મો બી તરંગ જ છે એક જાતના, અને માટે જ અનંત અનંત વર્ગણાઓ અંદર સમાઈ શકે છે. ઠોસ હોય તો ના સમાય. તો આ સૂત્રના તરંગો એ એન્ટી કર્મ તરંગો છે. કર્મના તરંગો માટે એન્ટી છે. અને પરમાત્માનું જીવનનું શ્રવણ, એનાથી પ્રભુનો પરિચય થાય અને પરિચયથી જ પ્રેમમાં પડાય. ભગવાન ભદ્રભાવ સ્વામી અદ્ભુત પરમાત્માના જીવનના એક એક પ્રસંગોને પૂરેપૂરા લાઈવ કરે છે. પ્રભુ પ્રાણ સ્વર્ગથી બ્રાહ્મણ કુંડ નગરની અંદર ઋષભદત્ત બ્રાહ્મણ અને એમના દેવાનંદા બ્રાહ્મણી એમની કુક્ષીમાં પ્રભુ પધાર્યા. ઇન્દ્ર મહારાજાએ રાજસભામાં બેઠેલા છે, નૃત્યના સંગીતની મહેફિલો જામેલી છે. એમાં અચાનક જાણે પ્રભુના પુણ્યથી જ પ્રેરાઈને અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને પરમાત્માને માતાની કુક્ષીમાં અવતરેલા જોયા. રોમે રોમમાં આનંદ છવાઈ ગયો. પ્રભુની પ્રત્યેનો જે અપાર પ્રેમ અને આદર, એની સાથે સિંહાસન ઉપરથી ઉભા થઈ ગયા. ગર્ભમાં બિંદુ રૂપે રહેલા પરમાત્માના શરીરને પણ બહુ જ અહોભાવપૂર્વક નિરખી અને શક્ય સ્તવ દ્વારા સ્તવના કરે છે પ્રભુની સામે 7-8 પગલા જઈને. આ વિનય છે. સિંહાસન ઉપર બેસીને ન કરાય, ભલે ત્યાં નથી પહોંચવાનું, પણ અહીંયા પણ સામે જવું જોઈએ અને સ્તવના કરવી જોઈએ. પ્રભુના પરમ રૂપને, વિશ્વના કલ્યાણકારી, સમગ્ર વિશ્વના ધર્મ કર્મના આધાર રૂપ જો આ પ્રભુના અસ્તિત્વને, પ્રભુની પરમ ઉર્જાને
ઓળખાવતા શબ્દો દ્વારા સ્તવના કરે છે. પ્રભુ અરહંત છે, ભગવંત છે, આદિકર છે, તીર્થકર છે. એમ કરતા કરતા આગળ વધ્યા. ધર્મના નાયક છે, ધર્મના સારથી છે અને ધર્મના ચક્રવર્તી છે. સમગ્ર ધર્મ સામ્રાજ્ય જેમના પ્રભાવથી જ વિશ્વમાં વિસ્તરે છે. દાનશીલ તપ અને ભાવ એમાંનો એક પણ ધર્મ પ્રભુના સ્પર્શ વિના તમે કરી શકો નહીં. પ્રભુનો સ્પર્શ થાય ત્યારે જ બીજા જીવને શાતા પહોંચાડતી કોઈ પણ ક્રિયા તમે કરી શકો. અનાદિકાળનો તો સ્વભાવ છે બીજાને પીડા આપી અને પોતાના સુખને ઊભું કરવાની. એને બદલે પોતાનું મનગમતું આપી બીજાને અને પોતાનું સુખ ઊભું કરવું. એ દાન, એ શીલ, એ તપ, એ ભાવ ચારે ધર્મના પ્રભુ ચક્રવર્તી છે, માલિક છે. ધર્મ કરાવે પણ છે અને એનું ફળ પણ એ જ આપે છે. પ્રભુનો સ્પર્શ અહીંયા કયા અર્થમાં લેવાનો? પ્રભુના પાવન તીર્થંકર નામ કરવાના પૂતગળોનો સ્પર્શ જે તરંગ રૂપે, શક્તિ રૂપે, ઉર્જા રૂપે આખા વિશ્વમાં વિદ્યમાન છે. આપણને થવા માટે કયા અર્થમાં લેવાનો? આપણે જ્યારે પણ સ્પેસ અહંકારથી રહિત થઈએ એ તૈયાર જ છે અંદર આવવા માટે. જેમ મોબાઈલના તરંગો તમે ઓન કરો અને તૈયાર છે, એમ તમે ખુલ્લા થાઓ, રાગ દ્વેષના તરંગોથી મુક્ત થાઓ એટલે પરમાત્માના એ તરંગો તમને સ્પર્શ કરે. અને સ્પર્શ કરે ત્યારે તમારા રોમે રોમ ખીલી ઉઠે. એ જ અમૃત અનુષ્ઠાન, એના જે લક્ષણો છે એ પ્રગટ થાય. એટલે થયું કે પ્રભુની વીજળી આપણને અડી, જેનું વર્ણન શ્રીબાળ રાસમાં મહિનાના મોઢે યશોઈ મહારાજે કર્યું છે. અમૃત અનુષ્ઠાન પહેલા પ્રભુનો સ્પર્શ સમજવાનો છે. સ્પર્શ થાય એટલે અમૃત અનુષ્ઠાન થઈ જાય. પછી બધું ભૂલી જાય, સંસારનું માગણીઓ બધી ભૂલી જાય, પ્રભુ સાથે એકમેક થઈ જાય. પ્રભુના સ્પર્શ વિના તમારું ભિખારી પણ ક્યારે મટે નહીં. અમૃત અનુષ્ઠાન પહેલા સ્પર્શનો અનુભવ થાય ખરો કે ના? તમે જ્યારે અમૃત અનુષ્ઠાન કરી રહ્યા છો, નિરાશજ ભાવથી કોઈ પણ જીવા પ્રભુમાં એકાગ્ર થાઓ અને બહારનું બધું નિશ્ચય કરી અને ભૂલી જાઓ એટલે પ્રભુનો સ્પર્શ થાય. બારી ખુલે તો પ્રકાશ અંદર આવે. પ્રભુના શુભ તરંગો સમગ્ર વિશ્વમાં વિદ્યમાન છે. સુખ આપવાનો જેનો સ્વભાવ છે. ફક્ત તમે તમારું કર્તૃત્વ એક બાજુ મૂકી દો એટલે તરત જ આવીને સ્પર્શ કરશે. પૂજા કરતો હોય ને ત્યારે પણ એના મનમાં એક જ ભાવ હોય, તારી જ શક્તિથી પ્રભુ હું તને પૂજી રહ્યો છું, તવ તુભ્યમ સમર્પાય. હું મારું તને આપું છે ભાવ આવે ત્યાં સુધી પૂજા નથી, ત્યાં સુધી પ્રભુનો સ્પર્શ નથી થતો. કારણ કે તમે ઊભા છો, તમે સ્પેસ ખાલી નથી થયા. ખાલી ન થાવ ત્યાં સુધી આવે નહીં. નિશ્ચય દ્વારા ખાલી થવાની જ આખી પ્રક્રિયા છે. ઓટો સજેશન છે કે તું ખાલી થા, બધું બહાર મૂકીને જા. જે કંઈ તારી પાસે છે, જેનો તું માલિક છે, જે તારી ઈચ્છાઓ છે એ બધું બહાર મૂકીને અંદર જા. તો જ ચૈત્યવંદના સાચી થાય, નહીં તો ના થાય. તો આ રીતે પરમાત્મા ધર્મના ચક્રવર્તી છે. એ સમુદ્રમાં બેટની જેવા પણ છે, ભવસાગરમાં રક્ષણ કરનારા પણ છે, પૈઠા આધાર આપનારા પણ છે, જેમના જ્ઞાન અને દર્શન અપ્રતિહત છે.
વિશ્વના સમગ્ર ભાવોને જાણવા માટે જેમને વચ્ચે કોઈ દલાલની જરૂર નથી પડતી, કોઈ ગુપ્તચરની જરૂર નથી, કોઈ ઓફિસરોની જરૂર નથી. સ્વયં પોતે જ વિશ્વના સમગ્ર ભાવોને એક સાથે જોઈ શકે છે. ત્રણ ભુવનના માલિક છે એટલે, કારણ કે એમને કોઈ પડદો નથી. એ ચિતનાર છે, ચિતાવનાર છે, એ તરેલા છે ને તારનાર છે, એ જાગ્રત છે અને જગાડનાર છે, એ મુક્ત છે અને મુકાવનાર છે, એ સર્વજ્ઞ છે, સર્વદર્શી છે અને નિરુપદ્રવ, ચલાયમાન ન થાય એવું, અંત ના આવે એવું, જ્યાં કોઈ રોગ કે પીડા નથી, જ્યાં રોગશાહી નથી, જ્યાં કોઈ આબાધા વ્યાબાધા નથી, મન વચન કાયાની, જ્યાંથી પાછું ફરવાનું નથી, મળેલું ક્યારે જવાનું નથી, એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા એ પરમાત્મન તમને નમસ્કાર થાવ. જેણે બધા જ ભયોને જીતી લીધા છે એવા એ પરમાત્મન તમને નમસ્કાર થાવ. ધર્મ એટલે શું? અહીંયા ધર્મ એટલે શું સમજવાનું? ધર્મ એટલે શું સમજવાનું? ધર્મ કીર્તને કરનારા એટલે ધર્મ એટલે શું સમજવાનું? સમય ધર્મ એટલે શું સમજવાનું? અત્યારથી શું કરતા હતા? ધર્મ એટલે પોતાના ઘરમાં આવવું. આ નથી સમજાતું હજુ સાહેબ. ધર્મ એટલે પોતાના ઘરમાં આવવું, બસ બીજું કઈ નહીં. એટલે જરા ખુલાસાથી સમજાવો. જરા ખુલાસાથી સમજાવો સાહેબ. કોઈ પણ જીવને પોતાનો જ અંશ સમજી અને પીડા ના આપવી, એ ધર્મ. પીડા ના આપવી એ ધર્મ, એ તમને મોક્ષ આપે. પીડા ના આપવી વત્તા એની પાસે જે નથી આપવું એવું કર્તૃત્વ એ તીર્થંકર બનાવે. જગતના બે જાતના લોકો હોય, એક આપણે કોઈનું બગાડવું નહીં, અને કેટલાક એવા હોય કે બીજાનું બગડેલું પણ સુધારવું. બે જાતના લોકો હોય. બેમાં સારું કયું? પોતે ભૂખ્યો ન રહે અને હજારોને ભૂખ્યા ન રહેવા દે, બેમાં જે સારો ગણો હોય એ. મોંડી કેવલીમાં નામાં એક ફરક. સારો નાગરિક એટલે શું? આજુબાજુના કોઈને નડ્યા વિના જીવે. પણ શ્રેષ્ઠ નાગરિક એટલે શું? શક્તિ હોય પ્રમાણે આજુબાજુ વાળાના દુઃખને માત્ર જુએ નહીં, દૂર પણ કરે. દુઃખ આપે નહીં એવું નહીં, પણ એના દુઃખને દૂર પણ કરે. અને નેતા કોણ બને? દુઃખ ના આપે કે દુઃખ દૂર કરે? બસ પ્રભુના તથા ભવ્યત્વ અને આપણા તથા ભવ્યત્વમાં આટલો જ ફરક. હું કોઈને દુઃખ ના આપું, એ આપણું તથા ભવ્યત્વ. હું બધાના દુઃખ યથાશક્તિ દૂર કરું, એ પ્રભુનું તથા ભવ્યત્વ. બસ. અને એટલે એ તથા ભવ્યત્વના કારણે જે તીર્થંકર નામ કરો બંધાય, ત્યાંથી એક એવી ઉર્જા ઉત્પન્ન થાય કે એ ઉર્જા અખૂટ હોય, સમગ્ર વિશ્વના સર્વ જીવોને પૂરી આપે તો પણ એટલી જ રહે. અને બધા જ જીવોને મળે પછી જ કમસે કમ દુઃખ ના આપવાની વૃત્તિ આવે, અને વિશેષ મળે તો દુઃખ દૂર કરવાની વૃત્તિ આવે. બધું પ્રેક્ટિકલ છે. આમાં ખાલી થિયરીઓ લડાવવાની નથી. સાહેબ અમને વેદાતું કેમ નથી આ બધી વસ્તુ? અમને અત્યારે આ બધી વસ્તુ વેદાતી કેમ નથી? આજે પ્રભુની કરુણા નજર નહીં થઈ હોય એટલે ખાલી થાવ, કરુણા નજર થશે ત્યારે અનુભવ થશે. પ્લાસ્ટિકનું કપડાં પહેરી દરિયામાં ઉતરીને કે મને ક્યાંય ભીજાશ અનુભવાતી નથી, તો ભાઈ કપડાં ઉતાર તારા કોટ ને બધા,
તો તને એ વિનાશનો અનુભવ થશે. એમ તમારા અહંકારને તોડો. તીવ્ર અહંકાર છે. સહેજ તમારું ઘસાતું બોલે તો તરત જ તમે આનું ભયંકર રિએક્શન આપવા તૈયાર થાવ છો. જરા પણ તમે એ સહન નથી કરી શકતા. એ તમારા તીવ્ર અહંકારનું કારણ છે. એ રિએક્શન આપતા જે દિવસે બંધ થશો, ચાલ્યા કરે, એ એનું કામ કરે, હું મારું કામ કરું. એકવાર હું રાજસ્થાનમાં હતો, તમારા એક શ્રાવક બેઠેલા અને વાત નીકળી, એનો મંડળવાળા આ રીતે આપણને બધી રીતે ટાઈડ કરે છે, આપણે શું કરવું જોઈએ? એટલે મને કે જુઓ સાહેબ, એમની પાસે ગાળ છે એટલે આપણને ગાળો આપે છે, આપણી પાસે ગોળ છે એટલે આપણે ગોળ આપવો. કે જરૂરી નથી કે આપણને ગાળ આપે આપણે એમને ગાળ આપવી. કૂતરો આપણને ભસે એટલે આપણે સામે ભસવા જવું કે એને રોટલો આપવો? આ સમજણ કહેવાય. પેલી સમજણ ના કહેવાય, એને દુનિયાદારી કહેવાય. આમો જેવું કરે એવું કરવું એ દુનિયાદારી. આમો ગમે તે કરે તો પણ આપણે એનું ભલું કરવું એ મારા ભગવાનનો રસ્તો. તો પ્રભુ પોતે મુક્ત થઈ ગયા છે. મુક્તિ એટલે આવી બધી માન્યતાઓથી જ. પહેલા તો પર્યાવરણને બહુ મહત્વ આપી દઈએ છીએ આપણે. જે ક્ષણમાં ઉત્પન્ન થઈને વિલીન થાય છે એને શું મહત્વ આપવું? કોઈ મહત્વ જ આપવાનું ના હોય. પ્રભુ એનાથી મુક્ત થઈ ગયા છે. ભયંકર ઉપસર્ગો પરિસો આવે છે, જોયા કરે છે. આ આવ્યું ને ગયું, આ આવ્યું ને ગયું, આ આવ્યું ને ગયું. સંગમે ગમે તેટલું કર્યું એક રાતને, આ સપનાની જેમ જતી રહી રાત. પછી 6 મહિના સુધી પાછળ પડ્યો, એ જતું રહ્યું. ભગવાન બની ગયેલી ઘટનાને લઈને ચાલતા નથી. બે ગુરુભાઈ જઈ રહ્યા હતા નહેરના કિનારે કિનારે, અને એમાં અચાનક કોનો પુકાર સંભળાયો, બચાવો બચાવો. એક જવાન છોકરી ડૂબી રહી હતી નહેરમાં. બેમાંથી એક સાધુએ તરત જ લગાઈ છલાંગ. નાના જવાન સાધુએ પેલીને ઉચકીને લાઈન બહાર મૂકી દીધી 1 જ મિનિટમાં. પછી બે હાલતા થયા. પેલો મોટો સાધુ એને ક્યાં કરે, આ ગજબ કરી નાખ્યો, अस्त्री का स्पर्श कर दिया, तुम उठा के ले आए, ये सब क्या किया? પેલો સાંભળતો રહ્યો ને પેલો બોલ ગાતો જ રહ્યો આખે રસ્તે. કેટલા આવો સ્વભાવ જ હોય છે કે ગાયા જ કરે આખે રસ્તે. છેવટે 3-4 કિલોમીટર ગયા પછી પેલા કહ્યું, मैं तो उस लड़की को वहीं छोड़ के आया हूँ और आप अभी भी उठा के चल रहे हो. તમે એને યાદ કર્યા કરો છો. હું તને ભૂલી ગયો, મારે શું લેવા હતી, ડૂબતી હતી, કાઢી વાત પૂરી થઈ ગઈ ત્યાં જ. એવા બધા માટે વિચારવાનો આપણી પાસે થોડો ટાઈમ છે. આ બધી બની ગયેલી ઘટના ગઈ વાત ખતમ થઈ ગઈ. એને ગાળ આપી ગઈ હતો. હવે શું? બસ હવે આપણે યાદ કરી કરીને ગાળનું પુનરાવર્તન કરીએ. બસ આવી બધી વૃત્તિમાંથી છોડાવે ને એ મારા ભગવાન છોડાવે. ભાઈ તમે કઈ હકડા સીધા છોડો એમ નથી. મુત્તાણ ભૂમગાણમ સર્વજ્ઞ છે, સર્વદર્શી છે. અને આવા હવે સૌથી મહત્વની વાત એ છે, પ્રભુ ક્યાં છે અત્યારે? માતાના પેટમાં. હજી બિંદુ રૂપમાં છે, કારણ કે ગર્ભ છે ને પહેલા દિવસે બિંદુ રૂપમાં જ હોય. ગર્ભની અંદર આપણે સમગ્ર ભવચક્રનું પુનરાવર્તન કરીએ છીએ. પહેલા દિવસે નિગોદનું પુનરાવર્તન. નિગોદમાં બિંદુ રૂપે છે બધા. એટલે પછી ધીરે ધીરે પૃથ્વી ગાય, અપકાય, તેવકાય, વહુકાય, વનસ્પતિ ગાય, આ બધાનું આપણે પુનરાવર્તન કરી રહ્યા છીએ. એ રીતે 9 મહિનાની અંદર આપણે સમગ્ર સ્થાવરનું પુનરાવર્તન કરી નાખીએ છીએ. ગર્ભમાં હોઈએ ત્યાં સુધી આખી રીલ પાછી ઉતરે છે. છેક તમે નીકળ્યા નિગોદમાંથી ત્યાંથી અહીં સુધીની. અને પછી તમે જન્મો છો ત્યારે પછી 2 ઇન્દ્રિય થાવ છો. એટલે નાનું બાળક હોય ને, સ્પર્શ એને માણે અને કોઈ પણ વસ્તુ આજ મોઢામાં ગાલે. આ 2 ઇન્દ્રિય થયો. પછી ધીરે ધીરે એનું નાક આવે,
એટલે માની શરીરની ગંધ પારખતું થાય કે મારી માં એની ગંધ આ છે, બેજાની આ છે. પછી જે છે આંખ માંડતું થાય, ધીરે ધીરે ઓળખતું થાય, અને છેલ્લે કાન માંડે. ગર્ભથી મનુષ્યની વિશેષતા એ જ છે, સમગ્ર ભાવચક્રનું પુનરાવર્તન. એટલે તમને ખ્યાલ આવે કે તમે ક્યાંથી નીકળ્યા છો અને તમારે ક્યાં જવાનું છે. પ્રભુને એ નથી, ગર્ભમાં છે, આવી ગયા છે, અને આ કે છે થાણમ સંપત્તાણમ. એ કઈ રીતે બની શકે? હા. રજનીશે બહુ સરસ જવાબ આપ્યો છે કે તીર્થંકરો એની ચેતના જ્યારે સર્વોત્કૃષ્ટ સાધનામાં પહોંચે છે ત્યારે નિર્વાણ અને નિગોદ બેનો અનુભવ કરે છે. મતલબ મુક્તિના દરવાજે ટકોર આપે છે ભગવાન. જો એ વખતે સમગ્ર જગતના દુઃખ દૂર કરવાનું સામર્થ્ય હું પ્રાપ્ત કરું, એ ભાવ ના આવ્યો, તે કર્તૃત્વ ના આવ્યું હોત તો સીધા મોક્ષે જ જતા રહે. પણ ત્યાંના પરમ સુખનો અનુભવ એમને થાય છે. એ જ સાથે જેમ માણસ તડકામાં નદી ઉતરતો હોય તો ટાલકામાં તડકાનો અનુભવ કરે અને પગમાં ઠંડકનો અનુભવ કરે, એ રીતે અહીંયા આગળ પગમાં નિગોદનો અનુભવ છે અને બ્રહ્મરંધ્રમાં મુક્તિનો અનુભવ છે. એટલે એમને સંકલ્પ થાય છે કે અરે આ દુઃખમાંથી આ સુખમાં પહોંચતા કોઈ ટાઈમ લાગે એમ નથી. માત્ર 2 ઘડીની યાત્રા છે, પહેલા ગુણસ્થાનકથી છેલ્લા ગુણસ્થાનકની. પણ જીવો અજ્ઞાનના કારણે એ 2 ઘડીની યાત્રા નથી કરી શકતા અને અનંત અનંત ભવચક્ર સુધી ફર્યા કરે છે. હું એક એવી શક્તિ મેળવું કે એનાથી આ બધા જ જાગે, અનુભવ ઉઠે. આ જે કર્તૃત્વની ભાવના આવી એટલે પાછા ગર્ભમાં આવવું પડ્યું. બાકી સંપત્તાના આગલા ભાવમાં જ એમનો મોક્ષ થઈ ચૂકેલો જ છે. ફક્ત આપણા માટે જ એ પાછા આવ્યા છે. આખો જન્મ જે આ છે, એક તો એવો ગર્ભ જેનાથી પોતે જન્મ લઈ શકે એની રાહ જોવા માટે એમને દેવલોકમાં રહેવું પડ્યું. કારણ કે એવા ગર્ભ ભરત ક્ષેત્રની અંદર જો આવવાનું હોય તો એવા ગર્ભ 24 વાર જ મળે, એટલે રાહ જોવી પડે. જ્યારે એ ગર્ભ મળે ત્યારે પોતે અહીં આગળ અવતરણ કરે. કારણ કે આ કર્મ સ્વયં કરેલા જાગૃત કર્મના ફળ રૂપે અહીંયા અવતરણ છે એમનું. આપણી જેમ નહીં અનકોન્શિયસલી આયુષ કર્મ બાંધીને ક્યાંક જન્મી લઈએ. પ્રભુ કોન્શિયસલી છે, કારણ કે ત્રણેય જ્ઞાનના ધણી છે. એટલે પ્રભુ પોતાના કાગળ ઉપર પોતે એડ્રેસ કરીને પહોંચે છે અહીંયા, અને આપણે વગર એડ્રેસના છીએ અને પહોંચીએ છીએ અહીંયા આગળ. એટલો ફરક છે. પ્રભુને પહેલા દિવસથી જ આટલી જાગૃતિ હોય. બિલકુલ લખ્યું જ છે ને. 26 એ જાણે છે, 14 નથી જાણતા, ચવ્યા પછી પણ જાણે જ છે. એ સ્પષ્ટમાં બધું લખી જ દીધું છે. એકે વાત મારા ઘરની હું નથી કરતો. આમાં સ્પષ્ટ લખ્યું સંપત્તાનમ. ત્યારે મને રજનીશની વાત યાદ આવી. રજનીશ ખરું કહેતો હતો કે પ્રભુ મુક્તિનો અનુભવ કરીને પાછા ફરે છે કરુણાવશ, એટલે અવતાર કહેવાય. પહોંચેલા પાછા નીચે ઉતર્યા. અવતાર એટલે નીચે ઉતરવું. એ અવતાર કેમ? આપણે તો અવતાર માનતા નથી ને. માનીએ છીએ પ્રભુનું અવતરણ થયું. અવતરણ થયું. આ અવતરણ કોને અવતાર કોઈ જ વાત છે, શબ્દ ફરક છે, બીજું કઈ નથી. મહારાજ આપણે એકાંતે કશું નથી માનતા, અનેકાંતે બધું જ માનીએ છીએ, એ ના ભૂલતા. એટલે અહીંનો પ્રભુનો જન્મ આપણા માટે છે, એમના માટે છે જ નહીં. આટલા પૈસા ઉત્સર્ગ કેમ સહન કર્યા? આગલા જન્મોમાં બીજા જીવોનું જેટલું બગાડ્યું હતું ને એ એમને હવે બધાનું સુધારવાના કાર્યમાં આડું આવે છે. જેમ કોઈ માણસ હોય, એક નંબરનો ગુંડો હોય, કંઈકના સીલ લૂંટ્યા હોય ને કંઈકનું બધું ફનાફાતિયા કર્યા હોય ને, હવે એ બધાનું ભલું કરવા માટે નેતા થાય ત્યારે એના વિરોધી કેટલા પેદા થાય? ઘણા. બસ એમ ભગવાન મહાવીર આગલા ભાવમાં બગાડવાનું કંઈ બાકી નથી રાખ્યું. આટલા બધા વિરોધીઓ પેદા થયા. એ બધાને પોતે હિસાબ પૂરા કરી કરીને પછી નેતા થઈ શક્યા. ત્યાં સુધી ના થઈ શકે. બધા સાફ હિસાબ જે ભગવાન છે ને એ આપણને કર્મનો સિદ્ધાંત સમજાવે છે. પ્રભુ એનું બંધારણ પ્રભુ બનાવે છે, બતાવે છે, પણ બંધારણ પોતે પણ પાળવું જ પડે. એ બંધારણ પોતે ના તોડી શકે. રાજા કાયદો કરી શકે, પણ પછી એ રાજા કાયદો તોડી ના શકે.
સંગમ સાથે ભગવાનને શું બગડ્યું હતું? પૂરો ભોગ. અરે ભગવાને સંગમ સાથે કઈ લેવા દેવા નથી. સંગમ સાથે કોઈ એ વ્યક્તિ સાથે કઈ હોય એવું નહીં માનવાનું તમારે. કોઈ જરૂર નથી કે પેલો લુહાર જે છે નવો આવ્યો અને હથોડા લઈને ભગવાને મારવા દોડ્યો. એ લુહાર સાથે કઈ ભગવાને આગલા બહુ બગડેલું નથી, પણ ભગવાને કોકનું બગાડેલું છે અને હિસાબ થઈ રહ્યો છે. અહીં તો માસ તમે ગમે તો કોઈનું બગાડ્યું હોય એ ગમે તેના હિસાબે હિસાબ તમારો થઈ જાય. કોઈ જરૂર નથી એની હાથે જ હિસાબ થાય. જે તીર્થંકરોએ આવું કઈ જ નથી કર્યું. સવારે દીક્ષા ને બપોરે કેવડી ગયા. હા, સુમતીનાથ ભગવાન આગલો બહુ એટલો બધો સરળ છે, કોઈ કર્મ જ નથી. એકાદશાથી વધારે તપ એ ભગવાનની આખી જિંદગીમાં નથી કર્યો. છેલ્લું માસક્ષમણ કર્યું, પણ તે કે તપ તરીકે નહીં. તીર્થંકર નામ કરવું પૂરું થઈ ગયું અને આયુષ બાકી હતું. હવે ભોજન પ્રયોજન નહોતું, કારણ કે ગાડી ચલાવવાની નથી કે પેટ્રોલ નાખવું પડે. એટલે આપણી ભાષામાં એને માસકમણ કહેવાય, ભગવાનની ભાષામાં બિનજરૂરી ક્રિયાઓનો ત્યાગ કહેવાય. એમને કયું કર્મ હતું માસકમણ કરવું પડે, પણ ભોજનની જરૂર નથી, માટે અમે એમને ભોજનની જરૂર હોતી જ નથી. જે મહાયોગીઓ એને ભૂખ, તરસ અને નિદ્રા ત્રણેય જતી, તો પછી ભોજન વગેરે કેમ કરે? તો કે આ ગાડી છે ને એને જોઈએ એટલે એને આપે, કારણ કે એના દ્વારા એમને કામ કરવું છે. સમાધિમાં જવું હોય તો કશું નથી કરવાનું, ધ્યાનમાં જઈ રહ્યો બસ. એને કોઈ ભોજનની જરૂર નથી, કશી જરૂર નથી, પણ ભગવાને કામ કરવાનું છે એટલે ભોજન લે છે. અને જયારે તીર્થંકર નામ કરવું પૂરું થયું એટલે પતી ગયું. પ્રભુની ક્રિએટિવનેસ, સક્રિયતા ખતમ. સક્રિયતાનું કારણ ભરેલી ચાવી હતી. ચાવી પૂરી થઈ, ઘડિયાળ બંધ થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. ભગવાન પોતે તો કઈ કરતા જ નથી, કરો બાંધતા નથી, કર્મ કરતા જ નથી. એ તો ગયા હતા દ્રષ્ટા ભાવે જે થઈ રહ્યું છે એને જોઈ રહ્યા છે. આગલા ભાવની કરેલી ભાવના એના કારણે આ મશીન ચાલી રહ્યું છે, કામ કરી રહ્યું છે. શું પૂતગલો જગતના જીવો તરી શકે એવા આખા વિશ્વમાં પ્રસારી રહ્યું છે. ભગવાન એને જોયા કરે છે. એટલે મશીનનું એ કામ પૂરું થયું એટલે મશીનને પેટ્રોલ આપવાનું બંધ કર્યું. આયુષ પૂરું થયું, દેહ છોડીને જતા રહે, વાત પૂરી થઈ ગઈ. જે કામ આગલા ભાવમાં બાકી હતું એ હવે પૂરું થઈ ગયું. ત્રીજા ભાવમાં જ કરવાનું હતું, પણ જરા બધાનું ભલું કરવાની વાતમાં પાછું રોકાઈ જવું પડ્યું. એટલે આપણા માટે રોકાયા છે, કે એમના માટે નથી રોકાયા. ઉપસર્ગો પણ આપણા માટે સહન કર્યા છે. એમને આપવું છે માટે ઉપસર્ગો આવ્યા, રોકવા વાળા. આપવું ન હોત તો એક ઉપસર્ગ ના આવત. કર્મને માનવાનું જ નહીં. એ જ કર્મ ને શુભ કરવું છે, એમાં પેલું કર્મ આડું આવે છે. એ રીતે આડું આવે. હા, સારું ના કરવા દે, બીજાનું અશુભ કરેલું છે એટલે. એટલે ઠાણમ સંપત્તાણમ બહુ અદભુત વાક્ય છે. પહેલી વાર મેં વાંચ્યું, વિચારો જ પડી ગયો. બધું ગર્ભમાં છે ને તમે ઠાણમ સંપત્તાણમ કહી શકો કઈ રીતે? એવું જ આગળ આવશે. જાવ સંપાવ્યું કામસ્વ, એટલે જેનું પોતાનું કામ પૂરું થઈ ચુક્યું છે, હવે બીજાને જ માટે જન્મે છે. હવે એમનું પોતાનું કોઈ કામ બાકી નથી. મોક્ષ મેળવવા માટે એમને કોઈ સાધના બાકી નથી, પણ મોક્ષ બધાને આપવા માટે જે કામ છે એ બાકી છે. જે આત્માઓ તીર્થંકર થવાના હોય એ તીર્થંકર જ્યારે કર્મ હોય એ બાંધતા હોય ત્યારે એને ખબર પડે કે હું તીર્થંકર કર્મના દળિયા ભેગા કરી રહ્યો છું, કે કંઈ ખ્યાલમાં આવે એમને? ના આવે. શા માટે આવે? તમે અત્યારે પુણ્ય બાંધી રહ્યા હો, તમને ખ્યાલ આવે? સારું કામ કરું છે તો ખ્યાલ આવે ને. હા, તો એમાં શું વાંધો છે? એ સારું કામ ક્યાં કરે છે? એ ભાવના કરી રહ્યા છે, કામ નથી કરી રહ્યા. ભાવનાથી સંકલ્પ કરી રહ્યા છે. અને એ સંકલ્પ કરવો એ કર્તૃત્વ છે, અને કર્તૃત્વ એ કર્મનું કારણ છે, અને કર્મ એ ભાવમાં ભ્રમણનું કારણ છે. આ બધું સમજી રહ્યા છે. એટલે એકાંત દરેક કર્મના પૂતગલો ભવનું કારણ છે એવું લેવાનું. બિલકુલ. કર્મના પૂતગલો જો ભોગવવાના જ હોય, કારણ કે ત્યાં લખ્યું છે નિકાચિત કર્યું, અનિકાચિત હોય તો નહીં. એ બધું ધ્યાન રાખજો. નિકાચિત કરેલું ભોગવવા માટે જન્મ લેવો જ પડે. અનિકાચિત હોય તો કશું નહીં.
ત્યાં લખી જ દીધું છે, નિકાચના કરી. એટલે કોઈ પણ રીતે ભોગ્યા સિવાય તૂટે નહીં એવું કર્મ બાંધ્યું પ્રભુએ. પૂરું કરજો બાપા. તો તમે કઈ પૂછતા નહીં. તપથી ખપી જાય છે એવું પૂરું નહીં થાય. કે હાજી જો આમાં આવ્યું ને, મહાવીર સહાય ગરસ ચરમ તિથય રસ પુબત તિથ્ય દીઠસ જાવ સંપાવ્યું કામસ. પોતાનું કામ પૂરું થયું છે, હવે બીજા માટે જ જીવવાનું છે. ઘણા મહાપુરુષો એવા હોય છે કે એનું પોતાનું કામ પૂરું થઈ ગયું હોય પછી માત્ર બીજા માટે જ જીવન લંબાવે. જે લોકો ઈચ્છા મૃત્યુને વરેલા હોય ને, બે જાતના હોય યોગી. એક ઈચ્છા મૃત્યુ વાળા હોય, એક ચાલુ આયુષ પૂરું થાય ત્યારે મરવા વાળા હોય. ઈચ્છા મૃત્યુ વાળા જયારે એનું કામ પૂરું થાય ત્યારે દેહ છોડે, ત્યાં સુધી ના છોડે. આયુષ્યના પૂતગલો સ્વયં સિદ્ધા જ લઈ શકે, જે આપણે અનકોન્શિયસલી લઈએ છીએ અને ભેગા કરી છે, આપણને ખબર નથી પડતી. પણ યોગીઓ પોતે કોન્શિયસલી આયુષ્યના પૂતગલો લઈ શકે છે. એટલે ઈચ્છા મૃત્યુ એમનું હોય, જ્યાં સુધી કામ ન પતે ત્યાં સુધી જીવે, કામ પતે એટલે શરીર છોડી દે, જેમ ભાડાનું ઘર છોડી દે એવી રીતે. બીજા સાહેબ આયુષ્યને તો વધારી શકાતું નથી ને. યોગી બીજા શું આયુષ્ય કર્મને ભગવાન પણ વધારી શકતા વિતરાગ ન વધારી શકે, કારણ કે એમની પાસે મન નથી. જેની પાસે મન છે એ બધું કરી શકે. એટલે તો ભગવાન ન કરી શકે, આપણે કરી શકીએ. આપણે ભક્ત છે ને કહી દઈએ કે તું ભલે 7 રાજલોક ઉપર બેઠો, તું મને ત્યાં ન ખેંચી કે, પણ હું તને ત્યાંથી અહીં ખેંચી લઉં. અમારી તાકાત છે મન દ્વારા મન દ્વારા. ભગવાન અમરસ્ક છે, મનસ્ક અમનસ્ક. એ તમને ખબર નથી, અમનસ્ક છે. એટલે ભગવાન કશું જ ના કરીએ કે બોલો. જે કરે છે બધું એમનું તીર્થંકર નામ કર્મ જ કરે છે. એમણે આખો પ્રોગ્રામ ફિટ કરેલો છે કમ્પ્યુટરમાં, એ પ્રોગ્રામ પ્રમાણે બધું ચાલ્યા કરે છે. આપણો ફેરફાર થયા કરે. આપણો ફેરફાર થયા કરે, એમ તો કોઈ ફેરફાર ના થાય. એ આયુષ્યની એક ક્ષણ પણ ન વધારી શકે, કારણ કર્તૃત્વ જ નથી તો કરો બાંધે સી રીતે. ક્રિયા છે એટલે જે બંધાય છે, આ સમય બંધાય, બીજા સમય ખપી જાય. કર્મની સ્થિતિ હોય જ નહીં. સાહેબ યોગી બે પ્રકાર કે એક ઈચ્છા મૃત્યુ વાળા ને બીજા બીજા જે સહજ ભાવે મૃત્યુ આવે એ ટાઈમે દેહ છોડી દેવા. એટલે એમાં આયુષ્યના દળિયા પૂરા થાય ત્યારે લેવાનું. અરે તો નવા લઈ લે, નવું શરીર બનાવી લે. એની બીજા નંબરમાં હા, એને કોઈ કામ ન હોય ને શા માટે જીવે? છોડી દે ને આગળના ઉચ્ચ ક્ષેત્રમાં ચાલ્યા જાય, જ્યાં ધ્યાન જ કરવાનું છે. દેવલોકમાં હમણાં 2 વિભાગ છે, એક સુખ ભોગવવા વાળા અને એક જે સાધના અહીં કરીને ગયા છે એના આગળના સ્ટેજ ઉપર જવા વાળા. એને કોઈ દેવીઓ સાથે કોઈની હાથે કઈ લેવા દેવા ના હોય, એ માત્ર પરમાત્મા સાથેના જ લયમાં જ જીવતા હોય. એમાં આગળના તો બધા દેવલોક જ આવી ગયા, નવગ્રહી એક વગેરે તો એ બધા સાધક મહાયોગીઓ જ છે ઉપરના. આપણી ભાષામાં દેવો છે, એ જૈન ફિલોસોફીમાં, યોગની ફિલોસોફીમાં એ બધા મહાયોગીઓ છે. 5 અનુત્તર હા, 5 અનુત્તર નવગ્રહી એક. તાવા એ પરમાત્મા ત્યાં રહેલા છે માતાના ગર્ભમાં. હું રહ્યો એમને પ્રણામ કરું છું અને એ મારી ઉપર કરુણા નજર કરો. હું વંદન કરી રહ્યો છું ત્યારે ચોક્કસ ઇન્દ્ર મહારાજનો કોન્ટેક્ટ સીધો જ બિન તારી થઈ જાય છે. અને ભગવાન જુએ છે માટે કે છે તે અમને જુઓ. અવધિ જ્ઞાન છે એટલે ખબર પડે છે. શું? હા, ઇન્દ્ર મહારાજ અવધિ જ્ઞાન છે. ચોક્કસ. અને ભગવાનને અવધિ જ્ઞાન છે. અને અમે ભગવાન તો બહુ સેન્સિટિવ છે. તમે જરાક યાદ કરો ને એટલે તરત જ પ્રભુ સક્રિય થઈ જાય. સાહેબ અમે યાદ કરીએ છીએ તો ભગવાન યાદ નથી આવતા. હે? અમે ભગવાનને યાદ કરીએ છીએ પણ ભગવાન અમને યાદ નથી કરતા એ તમે માનો છો ને, ભગવાન નથી માનતા. ભગવાન તો કે હું તો નિરંતર જોઈ જ રહ્યો છું, તું જ ડફોડિયા બંધ કરીને બેઠો છો આંખ. એ તો નિરંતર સર્વજ્ઞ સર્વદર્શી છે એટલે તને જોયા જ કરે છે ને એક નજરે.
એ તો અનંતકાળથી રાહ જોયા જ કરે છે, ક્યારે આવે ક્યારે આવે ક્યારે આવે. તમે કહેજો ઉભા રહો, જરા ગિલ્લી દંડા રમીને આવું. આજ તો શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરે છે, નમસ્કાર કરે છે, પછી પાછો સિંહાસન ઉપર બેસે છે. ત્યારે ઇન્દ્ર મહારાજાને એક વિચાર આવે છે. પહેલા તો જોયા ભગવાનને, પ્રસન્ન થઈ ગયા, વંદન કર્યું, સ્તવના કરી. હવે વિચાર કરે છે કે ભગવાન છે ક્યાં. પહેલા અનકોન્શિયસલી જોયું કે બ્રાહ્મણના ઘરે પહોંચી ગયા છે. હવે કોન્શિયસલી બ્રાહ્મણના ઘરે જાય નહીં ને કેવી રીતે ગયા, આ ઘટના કેમ બની. ત્રણેય કાળમાં એવું કદી નથી બનતું કે સલાહકાર પુરુષો અંતકુલ એટલે ભંગી વગેરેના કુળો, પ્રાંત કુળ એટલે જેનો પરિવાર બહુ ઓછા છે, તુચ્છ કુલ એટલે હલકા ધંધા વાળા, દરિદ્ર કુળ માગીને ખાવા વાળા, કૃપણ કંજૂસ ગમે તેટલું હોય તો એ આપવાનું મન ના થાય, કંજૂસ ના કરે ક્યારે ભગવાન ના આવે યાદ રાખજો. પછી ભીખ માંગવા વાળાના ઘરે પણ ભગવાન ના આવે. દરિદ્ર એટલે શું? જીવન નિર્વાહનું જેની પાસે સાધન નથી. અને ભિક્ષાચર એટલે શું? ખાવાનું એ જેની પાસે નથી. પછી બ્રાહ્મણ જેમનું કામ જ લોકોના બધા કામ કરવાનું છે, એ કામ કરવા માટે ભગવાન જન્મતા નથી. આવા કુળોમાં ક્યારે ભગવાન આવે નહીં, આવશે નહીં અને આવતા નથી. એ તો ઉત્તમ કુળોમાં આવે, ઉગ્ર કુલ, ભોગ કુલ, આ બધા જે કુળ બતાવે ને એ આપણા પરિપ્રેક્ષ્યમાં છે. ભગવાન ઋષભે જે વંશ સ્થાપ્યો છે એ જ રીતે બધા તીર્થંકરો સ્થાપે એવું કઈ માનવાનું કારણ નથી. પણ એનો સંદર્ભ એટલો જ છે જે પોતાની પણ રક્ષા કરી શકે અને સાથે બધાની પણ રક્ષા કરી શકે, જે પોતે પણ સુખ ભોગવે અને અનેકને સુખ આપી શકે. એવા જે કુળો છે એ ઉચ્ચ કુળો. પછી એ ચાહે તો ઉગ્ર કુળ હોય, ચાહે ભોગ કુળ હોય, ચાહે રાજન્ય કુળ હોય, ચાહે ઈક્ષ્વાકુ હોય વંશ, ચાહે ક્ષત્રિય વંશ હોય, ચાહે હરિવંશ હોય, એવા કોઈ પણ શ્રેષ્ઠ વંશ હોય એમાં જ પરમાત્મા આવે. તો પછી આ કેમ થયું? તો કે આશ્ચર્યભૂત છે. પરંતુ અવસર્પિણીમાં મહાપુરુષને જન્મ આપવાની, જન્મ્યા પછી એમને આગળ વધારવાની કેપેસિટી જે કુળમાં ન હોય ત્યાં પરમાત્મા જન્મે નહીં. શું સર? કઈ કેપેસિટી? જ્યાં આગળ વધવાની કોઈ શક્યતા ન હોય અને કોઈ પણ કેપેસિટી ન હોય ત્યાં પરમાત્મા જન્મ લે નહીં. કારણ કે તમને જેવું વાતાવરણ મળ્યું હોય એવા જ તમે થઈ શકો. ભંગીના કળમાં જન્મે તો ભંગીનો મેતર થાય મુખ્યો, પણ રાજા નો થઈ શકે. વાણિયાના ઘરમાં જન્મ્યો હોય તો આગેવાન વેપારી થાય. ક્ષત્રિય વંશમાં જન્મે તો જ પોતાનું રક્ષા કરે અને બીજાની પણ રક્ષા કરી શકે. એ કેપેસિટી ત્યાં જ હોય. જ્યાં જે વંશ ઉદાર હોય, કેપેબલ હોય, ત્યાં જ પરમાત્માનો જન્મ થાય. ડરપોકના ઘરમાં ભગવાનનો જન્મ ના થાય, કંજૂસના ઘરમાં ભગવાનનો જન્મ ના થાય, કાયરના ઘરમાં ભગવાનનો જન્મ ના થાય. આ બધામાં કેપેસિટી જ ના હોય ને. બંગીઓ ઢોલ આમ ભાગે તો પેલું આમ ભાગે ઊંડે રસ્તે, ત્યાં ભગવાન ના આવે. હામી છાતીએ લડવા જાય ને એના ઘરમાં જ ભગવાન આવે. એટલું બધું શૌર્ય અને ક્ષમતા હોય. એટલે જ વિચાર કરે છે કે આવા જ કુળોમાં ભગવાન આવે તો આ કેમ થયું? તો આશ્ચર્ય. એવા 10 આશ્ચર્ય થયા. પહેલું આશ્ચર્ય ભગવાનને ઉપસર્ગ થયો. પોતાના અતિશયથી 125 યોજનમાં થયેલા રોગોને પણ મટાડનાર
પરમાત્મા એમને ગોશાલકના માધ્યમથી 6 મહિના સુધી લોહીના ઝાડા થાય એવી જે બીમારી થઈ એમના શરીરમાં, એક આશ્ચર્ય છે. અશાતા વેદીનો ઉદય ન હોવા છતાં પણ પ્રભુના શરીરમાં આ રોગ થયો. કોઈ કારણ નથી, એવું કોઈ કર્મ પણ નથી, છતાં પણ થયું. એટલે આશ્ચર્ય કહેવાય એને. અનહોની ઘટના, વગર વાદળી વરસાદ. પછી એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં જવું, એ પણ આશ્ચર્ય છે. તીર્થંકરોમાં આવું ક્યારેય ના થાય. સ્ત્રી તીર્થંકર ક્યારે ના થાય? જે બલિનાથ થયા. પહેલું જ દેશના આખી ખાલી જાય. પ્રભુની દેશના અમોઘ હોય, ક્યારે ખાલી ના જાય. મહાવીરની દેશના ખાલી ગઈ. પછી દ્રૌપદીને અપરગંકાનો રાજા ઉપાડી ગયો નારદની ચડાવણીથી, અને એ અપરગંકા આવી ધાત્કી ખંડમાં. ત્યાંથી દ્રૌપદીને લાવવા માટે કૃષ્ણ અને 5 પાંડવ ત્યાં ગયા. પેલાને જીતી દીધો પદ્મોત્તરને, અને ત્યાંથી દ્રૌપદીને પાછી લઈ આવ્યા. પાછા ફરતી વખતે શંખ મૂક્યો કૃષ્ણે, પાંચજન્ય. એનો અવાજ ત્યાંના મુનીશ્વર સ્વામીએ ભરત ક્ષેત્રના એમના સમવસરમાં બેઠેલા કપિલને સંભળાયો. ને કપિલ ચમક્યો, મારો શંખ કોને વગાડ્યો? એ ભગવાન કે તારો શંખ નથી, આ જંબુદ્વીપના ભરતમાંથી આવેલા કૃષ્ણનો શંખ આ વાગી રહ્યો છે. એ કેમ આવ્યો? તો કે આવા પ્રયોજનથી આવ્યો. તો પ્રભુ એને મળવા જવું, મારો સમય વળ્યો છે, એને મળવા જવું. ભગવાન કે ભાવ નિક્ષેપે કોઈ પણ સલાહકાર પુરુષ એકબીજાને મળી શકે નહીં. એટલે તું ન મળી શકે તોય કે હું જાઉં. ઠેઠ સમુદ્રના કિનારે પહોંચ્યો. કૃષ્ણ મહારાજને તો અનાદૃત દેવે મર્યાદા બાંધીને આપી હતી. 1 પ્રહરમાં પહોંચો, 2 પ્રહરમાં કામ પતાવી આજના પ્રહરમાં પાછા નીકળો. 1 પ્રહરમાં 2 લાખ યોજનનો સમુદ્ર એમણે વટાવ્યો. એવી હાઈ સ્પીડ એમના રથોમાં હતી, જે આજના રોકેટોમાંય નથી અને ગ્રહોમાંય નથી. અને રસ્તામાં પાણીમાં જગ્યા થતી જાય, રથ દોડતો જાય. એ રીતે આવેલા, પાછા ફર્યા. કૃષ્ણની ધજા દેખાઈ રહી છે પાણીની આરપાર, અને શંખ મૂક્યો. વાયરલેસ છે એક જાતનો. કહું કપિલ વાસુદેવ અહીંનો તમારું અભિવાદન કરું છું, અને તમે મળવા માટે પાછા આવો. કૃષ્ણે પણ જવાબ આપ્યો, હું કૃષ્ણ વાસુદેવ તમારું અભિવાદન કરું છું, પણ હવે પાછા ફરાય એવી અમારી કેપેસિટી નથી, શક્યતા નથી. આ 2 ભાવ વાસુદેવની જે વાત થઈ ને, એ પણ આશ્ચર્ય. ચંદ્રનેશ્વરી આજ મૂળ વિમાને કૌશાંબીમાં ભગવાનની દેશનામાં આવ્યા. એ પણ મહા આશ્ચર્ય. હરિવર્ષ ક્ષેત્રમાંથી અપહરાઈને આવેલા સ્ત્રી અને પુરુષના જોડલાથી અહીં હરિવંશ સ્થપાયો. ભરત ક્ષેત્રમાં જ ઉત્પન્ન થયેલા બધાનો વંશ ચાલે. આ એક અનાદિ કાળમાં બનેલી આશ્ચર્યજનક ઘટના છે કે બીજા ક્ષેત્રમાંથી આવેલા યુગલિકથી અહીંયા આગળ વંશ નવો થપાયો. એ યુગલિકોનું આયુષ્ય જે પલ્યોપમાનું છે એ શોર્ટ થઈ ગયું. ગાઉ પ્રમાણે જે દેહ છે એ પણ શોર્ટ કરી નાખ્યો દેવતાએ, જે બની શકે જ નહીં. યુગલિકનું કોઈ ફેરફાર થઈ શકે નહીં. આ બધો જે દેવતાએ ફેરફાર કર્યો એ પણ મહાઆશ્ચર્ય. એ હરિવંશમાં જ. અહીંના તો લોકો ગોરા જ હતા, હરિવંશ બિલકુલ બ્લેક હતો. હરિવંશ ક્ષેત્રના લોકો બ્લેક. એ વંશમાં યાદવો અને આ બધા થયા. એટલે ભગવાનને મુનિસ્વરત પણ હરિવંશમાં, એટલે એ કાળા, શ્રી કૃષ્ણ પણ કાળા, અને અરિષ્ટેમી પણ કાળા, કારણ કે એમના જીન્સ કાળા જ છે બધા એના. અહીંનું ભરત ક્ષેત્રનું બ્લડ નથી, હરિવર્ષ ક્ષેત્રનું બ્લડ છે. એ બહારનું લોહી છે. પણ એ આશ્ચર્ય થયું જે બને નહીં ક્યારે પણ. ચવરનો ઉત્પાદ આમલી તાપસ બહુ તપ કરીને મર્યો, અને મરતી વખતે જૈન મુનિને જોઈને સદભાવ આવ્યો.
બોધીનો સ્પર્શ થઈ ગયો, મરીને થયો ઇન્દ્ર. ઇન્દ્રો બધા જ નિયમમાં સમકીથી જ હોય, રેગાવતારી જ હોય. એ નવા નવા ઇન્દ્ર થયા. હા, એ નવા નવા ઇન્દ્ર થયા. હવે એક જન્મની અંદર અસંખ્ય તીર્થંકરોના અભિષેક અને બધા કલ્યાણકો ઉજવે એ બરાબર. એ જો ઘણા બધા ભાવમાં ભવે તો પછી બચી રહે, મક્ષ જશે કોણ? ઇન્દ્ર તો જાય જ ભગવાનના બધા કલ્યાણકમાં. ના દેવતાઓ જાય કે ના જાય? એ 64 જણા તો જવાનું જ છે, ફિક્સ જ છે. એમાં કોઈ નાનું નચ ના ચાલે. તો એ નવા નવા ઉત્પન્ન થયા છે, આમ જોઈ રહ્યા છે પોતાનું સામ્રાજ્ય. અને પછી બાયનોક્યુલર ચડાવ્યું અવધિ જ્ઞાનનું, ઠેઠ સૌધર્મ દેવલોક સુધી દેખાણું. ત્યાં જોયું તો મારું બેટું એમના બરોબર માથા ઉપર જ પગ રાખીને સૌધર્મ અંદર બેઠેલા. આપણે થિયેટરમાં છે એ થર્ડ ક્લાસ ક્યાં હોય? માથે નીચે. એટલે એના બાલ્કનીમાં કોણ હોય? ઉપરના ક્લાસ વાળો. એવું. હવે પેલો ઉપરના બાલ્કનીમાં બેઠો હોય, પેલો નીચે બેઠો હોય. ઉપર વાળો મારો બેટો બૂટની સાથે નીચે પગ લંબા કરે તો નીચે વાળીની હાલત શું થાય? તમે ટ્રેનમાં જતા હો, એક ભાઈ બર્થ ઉપર બેઠા છે અને બીજો નીચે બેઠો છે, અને પેલો ટાંકીઓ લાંબો કરે બૂટ સાથે, એટલે નીચે વાળાને અકળામણ થાય કે નહીં? એવી અકળામણ ચમરાને થઈ. મારું બેટું કે મારા માથા ઉપર પગ રાખીને આ બેઠો છે, ગુણ ખાવો, સીધો દોર કરી નાખું. હજી તો પેદા થયા છે, હજી તો બાપડી બધી દેવાંગનો આવી આવીને એમને જય જય નંદન જય જય બધા કરી રહી છે. હવે નાવા માટે પધારો ને બધી ક્રિયા કરો. પણ આ તો કે નાવાનું પછી ધોવાનું પછી પેલા બદમાશને ઠીક કરી આવું કે ભાગ્યા સીધા અહીંથી. વિચાર કરે છે ખાડવા મારા માથે પગ રાખીને બેઠો છે, જબરો તો હોવો જોઈએ. અમે બાકીની ટિકિટ વાળો તો ડબલ પૈસા આપીને જ બેઠો હોય ને, એટલે જબરો તો હોવો જોઈએ. એટલે આમાં કોકનું બેગ જોઈશે, એકલા તો લડવા ના જવાય. ત્યાં ભગવાન સુસુબારપુરમાં ધ્યાનમાં ઉભેલા હતા એક રાતની પ્રતિમામાં. પહોંચ્યો ત્યાં ભગવાને કહે, પ્રભુ તમે મારી ભેરમાં રહેજો, હું પેલા બદમાશને ઠીક કરવા જાઉં છું. અને પ્રભુ એવા છે ને વગર માંગી આપે એવા છે, માંગે ને તો આપે જ. કાયક કરીને કોઈ તીર્થંકર થવાનું કે યોગી થવાનું તો વાત જુદી છે. અવશ્ય મોક્ષગામી તો હોય જ. જેનો જવાબ જેનો પ્રશ્ન હોય એને પ્રાય કરીને હા, અહીંથી આવ્યો છે પ્રશ્ન. જ્ઞાની હોય જ પૂછે ને, આ જ્ઞાની બાપડા શું પૂછે તો બધા ડોકું જ હલાવે ને. હાલ. પછી ગયો ભગવાન પાસે કે મને પાછળ દેજો તમે, પેલા જબરા હાથે લડવા જઉં છું. અને પછી 1,00,000 યોજનનું શરીર બનાવ્યું. એટલે દૂર જવું છે ને, નાના પગલા ભરે તો પહોંચાય નહીં ને. અને પછી લાંબી ડગલા ભરતો હોય તો દોડ્યો. અહીંયા ગ્રહ નક્ષત્રોમાં હલચલ થઈ ગઈ. આ ભાઈ આટલું મોટું શરીર કર્યું કે કોઈ તોરામ ગયો, કોઈ ગ્રહ આમ ગયો, કોઈ ગ્રહ આમ ગયો. બધે તમારા તો આ છેરું એમને થોડું કહેવાય. આખી વ્યવસ્થામાં ખેર વિખેર ભાઈ કરતા ઉપર ભાગ્યા. ક્ષણવારમાં ત્યાં પહોંચી ગયા. પણ હવે ચૌધરમાં વતન છે વિમાન 1,00,000 યોજનનું અને ભાઈ 1,00,000 યોજનના. એટલે કે એમાં તો માયમ છે જ નહીં. એટલે એ વિમાનનું જે ડોકાબારી હોય ને, એટલે બે થાંભલા વચ્ચેની મોટી જગ્યા, ત્યાં માથું ગાલ્યું. ખાલી એમની આંખો જ જાય, બીજું શું જાય. અને જોરથી બરાડ્યો, હે બદમાશ, મારા માથા ઉપર કેમ પગ રાખીને બેઠો છે? હેઠો ઉતર ના આવ. સૌધર્મેન્દ્ર તો એ વખતે રંબાન તિલોત્તમા સામે નાચી રહી હતી અને એ જોઈ રહ્યા હતા. અને આમાં રંગમાં પડ્યો ભંગ. આ બરાડ્યો એટલે આનો જે વિકરાળ રૂપ જોયું, અપ્સરાએ બાપડી ભાગી ડરીને. હાય રે, આ ઓળું કયું ભૂત આવ્યું આ દેવલોકમાં? નાચમાં ભંગ પડ્યો. ઇન્દ્ર મહારાજે વિચાર કર્યો કે આ મારું બેટું કોણ આવ્યું છે? મારે ત્યાં કોઈ દાડો આવું કોઈ આવ્યું નથી. આ વળી કયું પ્રાણી આવ્યું છે અને મને પડકાર કરે છે? આવી જા મારી સામે. અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો. અરે જોયું, અરે રે, આ તો ચમરો અસુર છે, બીજું કઈ નથી. એટલે ઇન્દ્ર મહારાજે મારી હાક કે ચમરા, તારી ઓકાત મારે ઉપર ક્યાંથી પહોંચી ગયો તું?
હટકે એમ કહીને વજ્ર ખેંચીને નાખ્યું એની ઉપર. વજ્ર તું જેવું આવ્યું ને ચમડો તો હળગ્યો મારા બાપ દૂરથી જ. મર્યા કે ઠાર એટલે પાછા બેક ટુ પેવેલિયન, સીધા પાછા ઊંડા માથે, માથું નીચે ને પગ ઉપર. ભાગમ ભાગ જાય છે, પેલું પાછું આવતું જાય. વજ્ર જેવું આવે ને એવું શરીર નાનું કરી દે એટલે વજ્રને એને છેટું થતું જાય. લાગ્યો જેનું છે ને એ નાનું કરતો 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 ભાગી રહ્યો છે. આ બાજુ સૌતન્ય વિચાર કર્યો, મારું નીચે વાળા દેવ કદી એ ઉપર ના આવી શકે. નક્કી આ રોકેટ ને ઈંધણ કોણે પૂરું પાડ્યું? રોકેટમાં ઈંધણ હોય તો અવકાશમાં જાય ને, એ તો જાય સી રીતે? અને શક્તિ કોણે પૂરી પાડી? ઓરે બાપ રે બાપ, આ તો ભગવાનની શક્તિ લઈને આવ્યો છે. ગજબ કરી નાખ્યો. હવે ભગવાનના શરણમાં જાય છે. એ જો ભગવાનના શરણમાં ગયો, પગમાં પેઈ ગયો તો મારું વજ્ર પાછળ ને પાછળ જશે, ક્યાંક ભગવાનને નુકસાન કરશે. એટલે હવે જબરદસ્ત રેસ ચાલી ઘોડાઓની 3. આગળ ચમરો, પાછળ વજ્રો, અને વજ્રને પકડવા માટે એની પાછળ ઇન્દ્ર. આખી દુનિયાને થયો તમાશો જબરદસ્ત કે વાહ ક્યાં બાત હે. દુનિયામાં ક્યારે આવી રેસ નથી જોઈ. 2 ઇન્દ્ર દોડતા હોય વચ્ચે વજ્ર દોડતું હોય. ઇન્દ્ર મહારાજા પાછળ વજ્ર પકડવા માટે દોડે અને પેલો આગળ નાનો થતો જાય, આગળ ભાગતો જાય. એમ કરતા કરતા ઠેઠ ભગવાન પાસે પહોંચ્યો ને ત્યારે કરોળિયા જેવડો થઈ ગયો. અને ભગવાનના 2 પગ ઊંચા, જેમ પન્નાજીમાના પગ ઊંચા હતા ને એવા પઈ ગયા એની વચ્ચે. ઇન્દ્ર મહારાજા ત્યાં પહોંચ્યા કે આ તો ભગવાનને જ લાગશે. વજ્ર 4 આંગળ છેટું રહ્યું અને ઇન્દ્ર મહારાજે ધાડ કરતું ને વજ્રને પકડી લીધું અને એક બહુ મોટો એક્સિડન્ટ થતો રહી ગયો. આશાત ના થતી રહી ગઈ. 10મા વર્ષે ભગવાન જ્યારે સુરસુબાર નગરમાં હતા ત્યારે આ ઘટના બની. આ પણ મહા આશ્ચર્યો. એ ટાઈમે બિચારા ચમરાનો હારે પડી ગયો હતો. અસંખ્ય દ્વીપ સમુદ્ર પહેલા એ વળી કોક દેવના હાથમાં આવ્યો અને એ દેવ વળી ભરત ક્ષેત્રમાં આવ્યો હશે ત્યારે કોક રાજાને ભેટ આપ્યો ચમરાનો હાર. એવી બી ઘટના પાછી કથા રત્નકોશમાં મળે છે. આ રીતના ચમરાભાઈનું જ્યાં પરાક્રમ છે ને, આ રીતે ભગવાનની બેક લઈને ત્યાં સુધી જવું એ પણ મહા આશ્ચર્ય. અને છેલ્લે 2 હવે 108 સિદ્ધ એક સાથે ઉત્કૃષ્ટ અવગાહના વાળા થાય નહીં. ભગવાન ઋષભના સમયમાં ભગવાન ઋષભ, એમના 99 દીકરા અને એમના 8 પોતરા, આ 108 જણા ઉત્કૃષ્ટ અવગાહના વાળા 500 ધનુષ્ય વાળા કાયુસર્ગ મુદ્રામાં એક સાથે કાળ કરી એક જ સમયે મોક્ષમાં ગયા. એ પણ મહાઆશ્ચર્ય. અને છેલ્લી અસંયતની પૂજા. આમાં રિયલમાં તો બીજી વાત છે અસંયતની પૂજાની પાછળ. ભગવાનનું તીર્થંકર નામ કર્મ, નવા તીર્થંકરનો જન્મ ન થાય ત્યાં સુધી કમ્પ્લીટ પહોંચી વળે. પણ આ એક એવું આપણું ઊંડા અવસરપીણી છે કે જેમાં પરમાત્માનું તીર્થંકર નામ કર્મ, નવા તીર્થંકર ઉત્પન્ન થાય એ પહેલા જ ક્ષીણ થઈ ગયું અને મોક્ષ માર્ગ બંધ થઈ ગયો. કારણ પ્રભુની ઉર્જા વિના કોઈ મોક્ષે જઈ શકે નહીં. એ ઉર્જા મળે નહીં એટલે મોક્ષ માર્ગ બંધ થઈ જાય. શીતલ ને સુગંધીના વખતમાં તો એ થયું જ, અને એમાં તે અસંયતોની પૂજા શરૂ થઈ. પ્રભુનો સ્પર્શ થાય તો જ આ પકડી શકે, નિરથી ચાર પાડી શકે, નહીં તો નહીં. એટલે જ અમે કહીએ છીએ કે અમે નથી આપતા, ક્ષમાશ્રણ આપે છે. ક્ષમાશ્રમણ એટલે કોણ? ગૌતમાદિ લેવાના. અને એ એટલે કોણ? તો જે ભગવાનના સીધા હસ્ત દીક્ષિત છે, એટલે ભગવાનનો સીધો સ્પર્શ આવે છે આમાં. એ બંધ થઈ ગયું. શ્રમણ સંગ્રહ નાશ થઈ ગયો. જે અણહોની ઘટના છે. જેમ ભગવાન મહાવીર થયા, છદ્મસ્થ અવસ્થામાં હતા ત્યારે પણ પાર્શ્વનાથ ભગવાનનો શ્રમણ સંઘ હાજર હતો. નમીનાથ થયા ત્યારે નમીનાથ ભગવાનના શ્રમણ, ભગવાનના જન્મ પછી પણ સૌથી છેલ્લા અયમુત્તા મુનિ, કંસના ભાઈ મોટા, એ છેલ્લા મુનિ હતા નમીનાથના શાસનના, પણ એ હાજર હતા ભગવાનના જન્મ સુધી અને પછી પણ. એટલે તીર્થંકરનો જન્મ થાય અને દ્રવ્ય તીર્થંકર અવસ્થામાં હોય ત્યાં સુધી આગલા ભાવ તીર્થંકરનું શાસન એટલે શ્રમણ સંઘ હોય. આમાં શ્રમણ સંઘનો વિચ્છેદ થઈ ગયો અને એટલે જ અસંયતોની પૂજા શરૂ થઈ. એવા નાના નાના ટુકડા તો પાછા
અન્ય તીર્થંકરના વારામાં પણ થતા રહ્યા. વારંવાર આવું થયું. એટલી મોટી ઘટના થઈ. પેલા નાના નાના ટુકડા થયા. અલ્પકાળ તો અસંખ્ય કાળ તો ખરો જ, પણ પેલો અસંખ્ય કાળ મોટો હોય. સાગરોપમના સાગરોપમોનો, ના અસંખ્ય કાળ નાનો હોય, થોડા પલ્યોપમનો. તો એ રીતે અસંયતની પૂજા મીન્સ શ્રવણ સંઘનો નાશ, શ્રવણ સંઘનો અભાવ. શ્રવણ સંઘ ગયો એટલે તીર્થ ગયું, તીર્થ ગયું એટલે મોક્ષ માર્ગ ગયો. એ પણ એક બહુ મોટી આશ્ચર્યની ઘટના છે. ભરત ક્ષેત્રમાં એક તીર્થંકરનું શાસન, બીજા તીર્થંકરનો જન્મ ન થાય ત્યાં સુધી ક્યારે પણ એ શ્રવણ સંઘનો નાશ ન થાય. એ ઠેઠ સુધી રહે, આ નિયમ છે. એ ન રહ્યો એ પણ આશ્ચર્ય છે. એમાંનું આ એક આશ્ચર્ય છે. ભગવાન નીચ કુળમાં ગયા. કેમ ગયા? તો ભગવાન આગલા ભાવમાં, મરીચીના ભાવમાં, નૈસારના ભાવમાં અન્નનું દાન કર્યું, મુનિઓને અનુમોદના કરી, એમને સહાય કરવાની ભાવના થઈ એટલે બોધિ બીજ મળ્યું. મુનિઓનો સત્સંગ કર્યો એટલે સમ્યક દર્શન મળ્યું. અને ભાઈ શુભ ભાવથી મરી મુનિઓ તરફના શુભ ભાવના કારણે એવું પુણ્ય બાંધ્યું, દેવલોકમાં જઈને પાછા સીધા તીર્થંકરના જ પૌત્ર થયા. મુનિ સાથેનું સદવર્તન અથવા તો કોઈ જીવ સાથેનું પણ તમારું કરુણા ભર્યું વર્તન તમને સીધા જ ભગવાન પાસે લઈ જાય, એટલી જબરદસ્ત એનામાં તાકાત છે. પ્રભુનું મિલન એને જ થાય જે બીજાને સહાય કરવામાં ને એનું દુઃખ નિવારવામાં પ્રવૃત્ત થાય. તો સહજ રીતે જ ભગવાનનું મિલન આપોઆપ થઈ જાય છે. જેમ જે આવી રીતે પરોપકારી હોય એવા સજ્જનની ઉપર રાજ્ય આપોઆપ આકર્ષિત થતું હોય છે, અને એ ન માંગે તો પણ એને સહાય કરવા દોડતું હોય છે. એવું જ મારા પ્રભુનું પણ અસ્તિત્વ એવું જ છે, એમની શક્તિનું. કે તમે બીજાનું ભલું કરવાનો વિચાર કરો એટલે પ્રભુ તમને બધી જ સામગ્રી પહોંચાડે, વધુને વધુ ભલું કરી શકો એવી. તો નૈસારમાંથી મરીચી પાસે ત્યાં મરીચી તરીકે જન્મ્યા, ભગવાનના પૌત્ર થયા. પિતા ચક્રવર્તી, દાદા તીર્થંકર. મરીચીને વૈરાગ્ય થયો, દીક્ષા લીધી. પણ પછી અશાતના વેદનીયનો અને ચારિત્ર મુનિનો ઉદય થયો એટલે સહન ન કરી શક્યા એના પરિસો ઉપસર્ગોને, એ સ્થિતિ થઈ. એટલે એમણે શ્રાવક ધર્મ જેવું પોતાનો આચાર બનાવ્યો. ન પૂરા શ્રાવક, ન પૂરા સાધુ, આમ બ્રહ્મચારી અને આમ બાવાની જેમ, પણ 12 વ્રત કરા, પંચવ્રત, 5 વ્રત, એ રીતે જીવવા લાગ્યા. ભગવાનની સાથે જીત રહે. લોકો એમને પણ પૂછે નવો વેશ જોઈને, ભોળા લોકો છે ને ભગવાન ઋષભના સમયના, તો કે તમારો ધર્મ શું છે? નવી નવી વાનગીઓ છે ને લોકોને ગમતી હોય છે એટલે પહોંચી જાય. ક્યાંક નવું થાય ને, બધે નથી જોડાતા, અત્યારે આપણે જોઈએ છીએ ને, ક્યાંક કોઈક નવું કરે એટલે તરત એને ગ્રાહક મળી જાય. પછી રજનીશ હોય કે રાકેશ હોય કે દાદા ભગવાન હોય, કંઈક નવું કરે ચાલતી લાઈનથી એટલે મળી જાય. માલમાં એવું છે, ચાલુ માલને કંઈક નવા પેકિંગમાં તમે આપો એટલે લોકો તરત ગ્રાહક થઈ જાય. એટલે આમની ભાઈ આવે તો આ કે ભાઈ અમે બગડેલો માલ છીએ એટલે ચોખ્ખા માલ પાસે જાઓ, આ રીતે બધાને મોકલે. એમ કરતા પેલો કપિલ આવ્યો. એ મારો બેટો કે તમારી પાસે ધર્મ નથી, ત્યાં શું કરવા જાવ? તમારો ધર્મ નથી એટલે બોલાઈ ગયું ભાઈ મારી પાસે ધર્મ તો છે જ, કે હાવ નથી એવું તો નથી. મોક્ષનું કારણ ધર્મ તો છે જ નહીં. અને આપણે તો શુદ્ધ વાત, સ્પષ્ટ વાત છે, મોક્ષનું કારણ ભૂતો એ જ ધર્મ ગણાય. શ્રાવકનો ધર્મ પણ શ્રાવકનો ધર્મ એટલા માટે ગણાય છે, સાધુ થવા માટેની તીવ્ર પરિણામ હોય એ શ્રાવકનો ધર્મ જ ધર્મ ગણાય. અત્યારે સાધુ બનાવવાનો પક્ષપાત તો પેલો આવી જ ગયો, નહીં તો એ પણ ન ગણાય ધર્મ. સાધુ થવાનો ભાવ ન હોય ને તો તમારા 12 વ્રત જે છે ને એ ભગવાનના સંઘમાં ના આવે કામમાં, ત્યાં તમારો નંબર ના લાગે. સ્પષ્ટ લખી જ દીધું છે આ. નથી ધર્મ આમ છતાં હા કહી દીધી. બસ આના કારણે જે કર્મ બાંધ્યું એમણે, દીર્ઘ સંસાર વધી ગયો પ્રભુનો. આમ આપણે ભવિતવ્યતા પણ જાણી શકીએ.
હવે એમને 24માં તીર્થંકર થવાનું, હજી પહેલા તીર્થંકરના વખતમાં પોતે છે. આટલો લાંબો ગાળો કંઈક મોટી ભૂલ ન કરે તો દંડ રૂપે કઈ રીતે મળે? એટલે આ બધું નિયત છે, પણ મૂળ ભૂલ કરવીને દંડ થવો એ હકીકત છે. એટલે આ થઈ ગયું. પણ હલકા કુળમાં કેમ? એટલે યાચકના કુળમાં કેમ? ભરત મહારાજાએ પૂછ્યું ભગવાનને સમવસરણમાં, આ સમવસરણમાં એવો કોઈ આત્મા છે કે જે અહીં તીર્થંકર થવાનો હોય? ભગવાને કહ્યું કે તારો દીકરો મરીચી જેવો હું પહેલો તીર્થંકર છું એવો છેલ્લો તીર્થંકર થશે. અને વચલા ભાવમાં એ વાસુદેવ પણ થશે, ચક્રવર્તી પણ થશે. ભરતને ખબર પડી એટલે બહુ ખુશ થઈ ગયા. ગમે તેમ તો મારો દીકરો ને ભવિષ્યનો તીર્થંકર. ખુશ થઈને ગયા મરીચીને શાબાશી આપવા. પેલા એને થયું યાર હું સાધુ છું નહીં, મારા બાબા કદી મને તો નમે જ નહીં, આજે અહીં ક્યાંથી આવી ગયા? એટલે પૂછ્યું શું વાત છે? તો હું તને નમતો નથી, પણ તું ભવિષ્યમાં 24મો તીર્થંકર થવાનો છું ને, એટલે તને નમવા આવ્યો છું. તારે એ નિક્ષેપાને અત્યારે તું દ્રવ્ય નિક્ષેપે છે, પણ ભાવ નિક્ષેપો તને મળવાનો છે, એટલે હું તને નમવા આવ્યો છું. ભરત ચક્રવર્તી તો નમીને ગયા, પણ આમને હવે શું થાય? નાનો માણસ ને મોટી પાઘડી, એના જેવો ઘાટ થઈ ગયો. ગજબનો મેળ કે કુદરતનું શું મેળ! મારા દાદા પ્રથમ તીર્થંકર, મારા બાપા પ્રથમ ચક્રવર્તી, અને હું પ્રથમ વાસુદેવ. આ ભરત ક્ષેત્રના શું મારું કુળ છે! અમે ત્રણ પ્રથમ ને પ્રથમ, એક થી અડધિયા. અને બીજી વાત એ, હું વાસુદેવ પણ થઈશ, હું ચક્રવર્તી પણ થઈશ, તીર્થંકર પણ થઈશ. દુનિયામાં મેળવા લાયક બધા જ સામ્રાજ્યની સમ્રાટની પદવીઓ મને મળશે. તીર્થંકર વિશ્વના સમ્રાટ, ચક્રવર્તી ભરત ક્ષેત્રના સમ્રાટ, અને વાસુદેવ અર્ધભરતના સમ્રાટ. અમે એ ત્રણેય પદવી મને મળશે. વાહ રે વાહ! મરીચી શાબાશ તમે! પોતાના જ ખબર પોતે થાબડ્યો. શું આપણું કુળ છે, શું આપણો વટ છે! નાચ્યા ત્રિદંડ હતો ને પછાડીને. હર્ષનો આવે છે ને એ તો હમાય નહીં ને, બીજા કોને કહેવા જાય? એટલે પોતે જ કૂદી નાચીને હર્ષ વ્યક્ત કર્યો. ત્યાં આગળ હલકા કુળમાં જન્મવાનું કર્મ બાંધી દીધું. સાહેબ, આદિનાથ ભગવાન તો કેવળ જ્ઞાની છે, એમને તો બધું ખબર છે કે પરમાત્માનું આવું થશે, ભરત મહારાજા જશે, આવું કેસે થશે. તો ભગવાન જે છે જોયા કરે, એમાં દખલ ના કરે. દખલ કરે તો ભગવાન નહીં. ત્યાં તો કમ્પ્યુટરમાં જે પ્રોગ્રામ ફિટ છે એ જ ચાલતો હોય, એમાં કોઈ નવો પ્રોગ્રામ ફિટ ના થાય. એ ફિટ આગલા ભાવમાં થઈ ચૂકેલો છે, આ ભાવમાં નથી કરવાનું. એમને બધું ફિટ થઈ ચૂક્યું હતું. પેલા તીર્થંકર તરીકે જન્મવાનું, પછી નીતિઓ બધી બતાવવાની, શિલ્પો બતાવવાના, કેમ ઘર માંડવું એ બતાવવાનું, છોકરા સૈયા કેમ વધે એ બતાવવાનું, રાજ કેમ કરવું એ બતાવવાનું. એ બધું ફિટ હતું કમ્પ્યુટરમાં પ્રોગ્રામ. એ બધો પ્રોગ્રામ એમને કરી લીધો. મોક્ષ માર્ગ ભવિષ્યમાં ચાલતો જ રહે, એ માટે ધર્મ અર્થ કામ ને મોક્ષ ત્યારે પુરુષો થાય એમને બતાવવાના હતા, કારણ કે એ સિવાય મોક્ષ માર્ગ ચાલે નહીં. એમાં એમનું કર્તૃત્વ કોઈ નહોતું ત્યારે. નહીં. એ પ્રથમ તીર્થંકરનો આચાર છે એ હિસાબે સમજો. એ તમારે જે સમજો, એમના કમ્પ્યુટરમાં ફિટ હતું એ થયું બસ. એમાં એમનું કર્તૃત્વ કશું જ નથી. કોઈ સંકલ્પ નથી મારે આ કરવાનું. મોક્ષ માર્ગ પ્રગટ કરવો અને મોક્ષ ઉપર લોકો ચાલી શકે એ એમને શક્તિ આપવી, બે કામ એમના હતા. અને એના માટે સહયોગી જે હોય બધું જ પછી થાય. દુષ્કાળો ટળી જાય, સુકાળ થઈ જાય, જેટલી વસ્તી વધે એના કરતા અનાજ વધારે વધે, ફળ વધારે વધે. મારા પાસે અધવચ્ચે મરી જાય તો મોક્ષે જાય કોણ? એના માટે જેટલું જોઈએ બધું એમના પુણ્યના પ્રભાવથી થાય. ફિટ કરેલો છે પ્રોગ્રામ. એટલે આ તો જે થાય જોયા કરવાનું. ભગવાને બીજું કઈ કરવાનું ને. હકીકત અમને પણ એટલું વેકેશન કરવાનું જ છે ને. 27 ભાવ તો મોટા છે, બાકી નાના તો અસંખ્ય ભાવ કર્યા. કારણ મોટું આયુષ્ય 33 સાગરોપમનું, જે અમને નરકમાં ભોગવ્યું. અહીં તો 33 સાગરોપમ નથી,
એક કોટા કોટી સાગર ઉપર મૂકી ફરવાનું છે. એટલે નિગોદમાં પ્રભુ ચક્કર મારી આવ્યા, સાવરમાં ચક્કર મારી આવ્યા, બધે ફર્યા. સંકિત પામ્યા પછી આખ્યા ઔપશમિક એટલે બધું ચાલ્યા કરે. દુઃખ વેદે કે સંકિત પામ્યા પછી અર્ધ પૂતગલ પરાવર્તનની અંદર મોક્ષે જાય, એટલું યાદ રાખો, બાકી બધું ભૂલી જાઓ. આવા આત્મા નિગોદમાં જાય ને બધે જાય, આવા આત્મા નરક નિગોદમાં જાય તો દુઃખ વેદે. બધું વેદે. આપણા જેવા જ હોય ને, કે સંવેદના રહી તો ના જ હોય ને. હું તો ચૈતન્ય છે ને, સુખ દુઃખની સંવેદના કરે તો જ હોય ને. તીર્થંકર નામ કરવા બંધાયા પછી નરકમાં જાય તો ત્યાં આગળ એમને દુર્ધ્યાન ના થાય. અત્યારે છે જ નહીં. મરચીના ભાવ પછી સમ્યક તો ગયું. બ્રાહ્મણના ભાવમાં તો મિથ્યા મતનું પ્રવર્તન કર્યું છે, ત્યાં રહ્યું ક્યાંથી સમ્યક? તો પછી તો ઘણા લાંબા લાંબા ગાળ સુધી ભટકે, વળી બ્રાહ્મણનો ભાવ થાય, વળી પાછા ભટકે, વળી બ્રાહ્મણનો ભાવ થાય. 72 લાખ પૂરો ને પછી 60 લાખ પૂરો ને આમ ઘટતું જાય. એ રીતે કેટલામાં ભાવમાં આવ્યા વિશ્વજન કુમાર તરીકે? 21માં કે 16માં? 16માં ભાવમાં વિશ્વસેન કુમાર થયા. અને ત્યાં આગળ પ્રભુનું શાસન પાછું મળ્યું. ત્યાં સુધી નથી મળ્યું. ત્યાં સુધી દેવ બ્રાહ્મણ, યજ્ઞ યાગ, સાબદ્ય સમારંભો અને દુર્ગતિ. એમાં પણ ધર્મ અમુક જાતનો કરવાના કારણે દેવલોકમાં જાય તો પણ હલકો દેવલોક, બધું મધ્યમ, ક્યાંય ઉત્કૃષ્ટ ના મળે. તો એક બાજુ કીધું ભગવાન જ્યાં જાય ત્યાં ઉત્કૃષ્ટમાં જાય, દેવલોકમાં જાય મધ્યમ. પણ ઉત્કૃષ્ટમાં જાય એવું કઈ નથી. એ પછીની વાત છે, પહેલા નહીં. એ તો બે ઇન્દ્રિયમાં જાય, તે ઇન્દ્રિયમાં જાય, ત્યાં બધે ઉત્કૃષ્ટ હોય. એ સમજવાનું, એ ઔદારિક શરીરના હિસાબે સમજવાનું, ભાઈ ક્રિયામાં નહીં. તો આ રીતે ભગવાને આટલા બધા ભાવ કર્યા. અને પછી રાજકુમારના ભાવમાં પિતરાઈ તરફથી દગો થવાના કારણે ગુસ્સામાં દીક્ષા લીધી, સંસાર છોડ્યો અને તપસ્યા કરે છે ભયંકર. પાછા ફરતા મથુરા આવ્યા અને ત્યાં જે કુમારના કારણે એમને અપમાન વેઠવું પડ્યું હતું, એ જ કુમાર ત્યાં આગળ સ્વયંવર છે રાજકુમારીનો, એ પરણવા આવેલો છે. એ સામેથી આવી રહ્યો છે. મહારાજ જઈ રહ્યા છે ગોચરી, પેલો ઓળખી ગયો કે મારા કાકાના દીકરા ભાઈ. અત્યારે જ તમે ગાય આવે છે, તપથી કૃષ્ણ મુનિને ઉછાળી મૂકે છે. એ જોઈને પેલા મજાક કરી કે પેલા તારામાં જે અદભુત બળ હતું ક્યાં ગયું? એ ગાય તને ઠેબુ મારે છે. ને મુનિને આવ્યો ગુસ્સો, ગાયને પકડી શિંગડાથી ગોળ ભવાઈને આખી આકાશમાં ઉછાળી મૂકી, પાછી ઝેલી લીધી. મારું બળ હજી નાશ નથી પામ્યું. અને પછી પોતે નિયાણું કર્યું, અમારે તપનું ફળ હોય તો આવતા ભાવમાં અપરાજિત એવા બળદો સ્વામી થવું. નિયાણામાંથી એ ઠેઠ શ્રેયાસનાથ ભગવાનના સમયમાં પ્રથમ વાસુદેવ થયા, 84 લાખ વર્ષના આયુષ્યવાળા અને 84 લાખ વર્ષના આયુષ્યવાળા. અને ત્યાં આગળ ઘણા બધા આરંભ સમારંભો કર્યા, કારણ કે ધર્મના બદલામાં મેળવેલો સંસાર એને આરંભ સમારંભથી છૂટવા ન દે. જીવનની દ્રોહ કરવાની પ્રવૃત્તિ કરાવે. અને એ દ્રોહ સિંહને માર્યો ત્યારથી શરૂ થઈ ગયો અને ચાલતો જ રહ્યો. અને એની ચરમ કાષ્ઠા આવી સૈયા પાલકના કાનમાં શિશુ રેડાવ્યું ત્યાં. ક્રૂરતાની ચરમ કક્ષા આવી ત્યાં આગળ, અને ભયંકર કર્મ બાંધી લીધું ત્યાં પરમાત્માએ. આ રીતે અત્યંત ભારે કર્મ બાંધીને 7મી નરકમાં ગયા, પાછા સિંહમાં આવ્યા, પાછા નરકમાં ગયા. પણ હવે તીર્થંકરત્વનો કાળ નજીક આવી રહ્યો છે. હવે વચ્ચે સ્થાવરનો કાળ છે જ નહીં. પાછા ભદ્રક મનુષ્ય થયા, એટલું જ લખ્યું છે આમાં. પણ એ જે ભાવ છે ને, એનું આખું વર્ણન ભગવાન મહાવીરના મોઢે કોલે માળામાં આવે છે. એ વખતે પ્રભુ મદન નામના રાજાના અનંત કુમાર નામના દીકરા છે. જે અદ્ભુત એમની કરુણા છે, એ જન્મમાં
પ્રગટ થાય છે પરમાત્માની. એ ભાવ પછી ભગવાન ચક્રવર્તી થાય છે. એ કરુણા સામાન્ય. એ બહુ લાંબી કથા છે, થઈ શકે એવું નથી. એ બીજી ફેર ક્યારેક, કારણ કે ઓછામાં ઓછું 1 કલાક લે ના ના સો એ કથા. ખાલી હા ના, એ શોર્ટમાં નથી કહી શકાય એવું. તો તમને મજા જ ના આવે. એ ફેર ક્યારેક. અનંગ કુમાર બોલે મારા વાંચી લેજો. અને એ તો મારી ચોપડીમાં છે, મારી ચોપડી છપાણી છે એમાં અનંગ કુમારની કથા આખી. બધું છે. હા, ત્યાં આગળ પ્રભુનું ઉત્થાન શરૂ થયું. પછી ચક્રવર્તી થયા, પછી પણ દેવલોકમાં જ ગયા. 7મી નરક પછી નીચે નથી ગયા, પછી ઉપર ને ઉપર ચડાવ શરૂ થયા ભગવાનના. અને એ રીતે ચડતા ચડતા નંદન ઋષિના ભાવમાં પણ કેટલો તપ કર્યો. 1 લાખ વર્ષ સુધી માસક ક્ષમણના પાને માસક ક્ષમણ. એ પ્રભુનું શરીર બળ કેટલું બધું, બાપરે બાપ. આટલો તપ તો કોઈ તીર્થંકરોએ નથી કર્યો અને કરશે નહીં. આ બી અછેરા જેવું જ છે. આટલો તપ કરવો પડે કોઈ તીર્થંકરને નો. પણ ભગવાનની ઊંડા અવસર્પિણીમાં તીર્થંકર થવાનું, જ્યારે મોક્ષ માર્ગ અત્યંત વિકટ થઈ જાય એટલે એના માટે એટલું બધું એમને ઉર્જા ભેગી કરવી પડે, ત્યારે જ આ ઊંડા અવસર્પિણીમાં એમનું શાસન ચાલી શકે. એટલે ભગવાને લાખ વર્ષ સુધી આ તપ કરી અનૂઠી ઉર્જા મેળવી. એટલે તો મહાવીર નામ પડ્યું ને, અપૂર્વ વીર્ય સંપન્ન. અને એના પણ દાખલા એ વારંવાર આપતા જ રહ્યા, મેરુ પર્વત ઉપર અને રમતમાં ને બધે જ. બીજા તીર્થંકરોએ એવું કંઈ બતાડ્યું નથી. તો આ રીતે નંદન ઋષિના ભાવમાં જબરદસ્ત તપ કરી દેવલોકમાં ગયા. અને અવશિષ્ટ રહેલું નીચ ગોત્ર નામ કર્મ એણે પોતાનો પ્રભાવ બતાડ્યો. બરોબર અમેરિકાના પ્રમુખ પદમાં ચૂંટાઈ જાય અને વોરંટ આવે કે ફલાણો ગુનો કર્યો છે ને ઘાલી દો જેલમાં, એના જેવી વાત થઈ. અને સીધા એમને નીચ ગર્ભની અંદર એક કર્મ મોકલી દીધા. ઇન્દ્ર મહારાજ વિચાર કરે છે કે આ નિજ ગોત્ર કર્મના ઉદયથી પ્રભુને આ થયું છે. અનંતની ઉત્સર્ગની અવસર્ગણીમાં આવું ક્યારેક જ થતું હોય છે, એવી આ ઘટના બની છે. પણ અમારા ત્રણેય કાળના ઇન્દ્રોનું એક કર્તવ્ય છે કે આ રીતે ભગવાન નીચ કુળના ગર્ભમાં જાય ખરા, પણ એના પેટથી જન્મ ન લે. જન્મ એ બીજાના પેટથી જ લે. એક માના પેટમાં જાય ને પછી બીજા માના પેટમાં જઈને પછી જ એમનો જન્મ થાય. તો હવે મારું એ કર્તવ્ય છે કે જ્યાં છે ત્યાંથી બીજે અમને ટ્રાન્સફર કરવા. 82 દિવસ સુધી આ રાહ જોઈ. ઇન્દ્રમાલ તો વિચાર કરે ત્યાં 82 દિવસ થઈ જાય ને. દેવલોકમાં તો છે ને કાળ બહુ ઝડપી જાય. અને હકીકત એવી છે કે ગર્ભ પરાવર્તન આને કહેવાય. ગર્ભ પરાવર્તન છે એ 52, 53, 54, 62, 63, 64, 72, 74 અને 81, 82, 83, 84 આ દિવસોમાં જ થાય. આ યુદ્ધમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. નાલ પરાવર્તકે છે. એ છોકરી હોય તો છોકરો થઈ જાય, એ પ્રયોગ કરીએ તો, અને છોકરો હોય તો છોકરી થઈ જાય. આમાં એ થયું છે મારા પેટમાં છોકરી છે અને એ છોકરો થઈ ગયો. મેડિકલ દ્રષ્ટિએ એમ જ કહેવાય, છોકરીમાંથી છોકરો થઈ ગયો. જ્ઞાનીની દ્રષ્ટિએ ખબર છે એ છોકરી આમ ટ્રાન્સફર થઈને છોકરો આમ ટ્રાન્સફર થયો. એટલે માં જે છે ને ત્રિશલા એ સરોગેટ મધર છે. સરોગેટ મધર એટલે સમજ્યા ને, બીજ કોકનું, પછી કોકની કુકમાં મૂકી ઓપરેશન કરીને પછી એને ત્યાં મોટું કરે, પછી ત્યાં જન્મ લે, પછી પેલી એની જે માં હોય મૂળ બીજવાળી એને હોપે. અહીં હોપવાનું નથી. આજના જમાનામાં સરોગેટ મધર તો બધા જ જાણે છે. અને આખું જે વર્ણન છે આની અંદર જે ક્રિયા કરી છે એમાં સ્પષ્ટ લખ્યું છે ઓપરેશન છે ને, એટલે આપણા હરડે કે પછી દેવ હોવા છતાં પણ શુદ્ધિ બધી જ કરે છે. જેમ ડોક્ટર ઓપરેશન કરવાનું હોય
હાથ ધોવે, પછી ઉપર મોજા ચડાવે, પછી જંતુનાશક દવાઓ એનો ઉપયોગ કરે, પછી આને શુદ્ધ કરે ને પેલાને શુદ્ધ કરે, એ બધી જ ક્રિયા ઓપરેશનની ડૉક્ટરની જેમ હરિણગેબીસી કરે છે. એટલે આજના જમાનામાં જે વિજ્ઞાન આવી રીતે વધ્યું છે આગળ, એમાં દેવાનંદના ગર્ભમાંથી પ્રભુના કૃષ્ણના ગર્ભમાં જવું એ આમ આશ્ચર્ય છે, એક તીર્થંકર આ રીતે જાય, પણ મેડિકલની દ્રષ્ટિએ આશ્ચર્ય નથી. આ થઈ શકે. હવે આટલા દિવસે કેમ? ગર્ભનો પરિપાક તો એના નિયમ પ્રમાણે જ થાય. સ્ટાર્ટિંગમાં તો બીજ હોય, બિંદુ હોય, પછી ધીરે ધીરે મોટું થતું 52-53 દિવસે એવું થાય કે જેમાં ફેરફાર થઈ શકે, પણ પૂરેપૂરું પરિપક્વ જે છે એ 82-83 દિવસે જ થાય. પછી એને ત્યાંથી ઉપાડીને બીજે લઈ જઈ શકાય, ત્યાં સુધી એને ઉપાડીને લઈ જઈ શકાય નહીં. એટલે 3 મહિના એને મોટું થવા દેવું પડે. પણ આયુર્વેદમાં તો આ ફિક્સ આપેલા જ છે. 52, 53, 62, 63, 64, 72, 74 અને 82, 83 ને 84. પ્રભુ પૂરા પરિપક્વ થઈ ગયા. આ વર્ણન આપણા ગ્રંથોમાં મળે હે? છે? આપણા ગ્રંથોમાં આયુર્વેદ ગ્રંથોમાં નાલ પરાવર્તનનું જ્યાં આગળ આખું આપે છે ને પ્રયોગો, ત્યાં સ્પષ્ટ લખે છે કે આટલા દિવસમાં જ દવા આપો એટલે છોકરીનો છોકરો થઈ જાય કે છોકરાની છોકરી થઈ જાય. નાલ પરાવર્તન કહેવાય. પછી લિંગ નિશ્ચિત થાય, ત્યાં સુધી લિંગ નિશ્ચિત ના થાય. ઔષધ આપો. અત્યારે બી એક ભાઈ છે જૈન, એ આવી રીતે નાલ પરાવર્તન કરે છે. ઘણી બહેનોને છોકરીઓ જ આવતી હોય તો આ જ દિવસોમાં એને દવા આપે છે, છોકરો થઈ જાય છે. એટલે પ્રેક્ટિકલ વાત છે, આ કોઈ માત્ર થિયરિકલ ગ્રંથોમાં વાંચેલી વાત નથી. આ એક પ્રકારનું આ ઓપરેશન પણ એ રીતનું જ છે. તો આ રીતે પરમાત્મા એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં આવ્યા, એ કર્મના ઉદયથી પ્રભુના બનેલી ઘટના, એના કારણે આશ્ચર્ય થયું છે. દેન્દ્ર મહારાજે વિચાર કર્યો કે મારું આ કર્તવ્ય છે, એકલા તીર્થંકર નહીં, ચક્રવર્તી ને વાસુદેવ પણ બીજા કુળમાં ગયા હોય ત્યાંથી ખસેડવાનું કામ પણ સૌધર્મેન્દ્રનું છે. કારણ શું? દક્ષિણ તરફનો આખો વિભાગ એમના અંડરમાં છે. જો ઐરવતની બાજુનો આ હોત હિસાબ તો ત્યાં ઈશાનેન્દ્ર આ જ કામ કરત. ત્યાં એમનો અધિકાર છે, ત્યાં સૌધર્મેન્દ્રનો અધિકાર નથી. અહીં સૌધર્મેન્દ્રનો અધિકાર છે. એમાં પછી અઢીદ્વીપમાંથી ગમે ત્યાં ઘટના બનતી હોય તો ઇન્દ્ર મહારાજે એમાં હાથ મારે. અને આ 10 આશ્ચર્ય છે ને, 5 ભરત ને 5 ઐરવતમાં થયા છે. આવા અલગ અલગ ઐરવતના 10 આશ્ચર્યો અલગ છે. એમ દરેકના આશ્ચર્ય, જેમ કૃષ્ણ મહારાજે કપિલ જોડે વાત કરી એ અહીંનું આશ્ચર્ય થયું, તો કપિલે કૃષ્ણ મહારાજ જોડે વાત કરી એ ત્યાંનું આશ્ચર્ય થઈ ગયું. આવી રીતે 10 આશ્ચર્ય બધે જ થયા છે. આવાને આ સેમ ટુ નહીં, બધા જુદા જુદા. તો ભગવાન મહાવીર અક્રમના ઉદયના કારણે કૌંડન્ય ગોત્રવાળા ઋષભદત્ત બ્રાહ્મણના ઘરે જાલંધર ગોત્રવાળી દેવાનંદ નામની બ્રાહ્મણી, એને ત્યાં ગર્ભ તરીકે ઉત્પન્ન થયા છે. મારું એ કર્તવ્ય છે કે એમને ઉત્તમ કુળવંશમાં પહોંચાડવા. બોલ્યા હરિણગમેશીને, આવીને હાથ જોડીને ઉભા રહ્યા. એટલે એને કહ્યું કે જો ભાઈ, ભગવાન મહાવીર આવા કર્મના ઉદયથી આ રીતે કોટે સરનામે પહોંચી ગયા છે, તો ત્યાં જઈ અને સરનામું સુધારી નાખ અને પાછું કામ પતાવ. આ રીતે એને આદેશ કર્યો. એને પણ આદેશ મળ્યો એટલે બહુ ખુશ થઈ ગયા. અનંત હરિણગમેશીમાંથી એમનો જ નંબર લાગ્યો કે ગર્ભમાં રહેલા પરમાત્માનો સ્પર્શ મળે. એમને ક્યાંથી સ્પર્શ મળે છે? મેરુ શિખર પર નવાર લઈ જાય ત્યારે ઇન્દ્ર મારા લઈ જાડે, એમાં હરિણગમેશીનો નંબર ના લાગે ને. એટલે હરિણગમેશીને તો આનંદનો પાર નથી કે આવું એક શકવર્તી કાર્ય અનંતકાળમાં થતું એ મારા હાથે થશે. નીકળ્યા, ઈશાન દિશામાં ગયા, ત્યાં જઈને અહીં આવવું છે એટલે અહીંના ડાયમેન્શનમાં આવવું પડે ને. ભાઈ કેસ મુદઘાત કરી સંખ્યાત યોજનનો પોતાના આત્મપ્રદેશનો દંડ કાઢ્યો. એ કાઢી અને પછી
વાતાવરણમાં રહેલા શ્રેષ્ઠ રત્નો, એનું જે મૂળભૂત મટીરિયલ હોય ને એ બધા વાતાવરણમાં હોય, પ્રગટ પછી થાય. એમાંથી બધા મટીરિયલનું સારભૂત ખેંચી પૂતગલો અને એમાંથી પોતાનું નવું ઉત્તર વૈક્રિય શરીર બનાવ્યું. ભગવાને ઉપાડવા છે ને, આ વૈક્રિય શરીરથી ના થઈ શકે કામ. ઇન્દ્ર મહારાજ આ કાર્ય ન કરી શકે. હે ઇન્દ્ર મહારાજે પોતે આ કાર્ય ન કરી શકે. આમાં એવું છે ને કે મોટા ડોક્ટર હોય ને, એ મોટા ડોક્ટર પોતે જ ઓપરેશન કરે એવું નથી હોતું. એ ખાલી માર્ગદર્શન આપે, પછી નાના ડોક્ટરો આ બધું કામ પતાવે. એટલે જેનો જે અધિકાર હોય ને એ જ કામ કરે. કરી શકે પણ કરે નહીં. એક વાત ધ્યાનમાં રાખો, રાષ્ટ્રપતિને ઝાડુ કાઢતા આવડે કે નહીં? આવડે. એટલે કાઢે? ન કાઢે નહીં. હે? કાઢે નહીં. ના કાઢે, એ નોકર જ કાઢે. એ જે કામ જેનું હોય જ કરે. બધાની મર્યાદા હોય છે. પણ એ ઝાડાના ને ઝાડુ કાઢવું ને આ કાર્યને બંને સમકક્ષમાં ની બેસતું નથી. એક વાત ધ્યાનમાં રાખો, ગર્ભાશયમાં હાથ નાખવાનો છે, સાફ કરવાનું છે, આ બધું કરવાનું છે. એ કામ જે કરતો હોય જ કરે, એટલું સમજીને ચાલો. કમ્પાઉન્ડરનું કામ કમ્પાઉન્ડર જ કરે, ડોક્ટર ના કરે. આ રીતે ઉત્તર વૈક્રિય શરીર બનાવી અને પછી પોતે ઉપડે છે. અને અલગ અલગ ગતિ છે એમની, ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપલ, ચંડ, જયંત, ઉદ્ધૃત અને શીઘ્ર. વિજ્ઞાન પણ કહે છે ગતિઓ અનેક પ્રકારની છે. તો આ અનેક પ્રકારની ગતિઓ છે. એક એકથી એક એક ઉત્કૃષ્ટ, એક એકથી એક એક ઉત્કૃષ્ટ. આગળ ને આગળ સ્પીડ વધતી જ જાય, સ્પીડ વધતી જ જાય. એ રીતે ઝડપથી તીર્છા ને તીર્થા, તીર્છા ને તીર્છા, અસંખ્ય દીપ સમુદ્રોને ઓળંગીને જ્યાં આગળ બ્રાહ્મણ ગ્રામનગરમાં, જ્યાં આગળ ઋષભદત્ત બ્રાહ્મણનું ઘર, જ્યાં આગળ માતા ઋષભ દેવાનંદા સુતેલા છે, ત્યાં આગળ પોતે ત્યાં પહોંચી જાય છે. પહોંચી જઈ ભગવાનને જોતા જ પહેલા પ્રણામ કરે છે. પછી દેવાનંદા બ્રાહ્મણીને અવસ્થા આપીને આપે છે. જેમ આપણે વ્યવસ્થાનું ઇન્જેક્શન આપીએ ને, એમાં ઓપરેશન કરવાનું છે એટલે અવસ્થા આપીને આપે છે. અને પછી અશુભ પૂતગલોનું અપહરણ કરે છે. એટલે ઇન્ફેક્શન થાય હોય ને એ બધું ખેંચી લે છે અને ભાઈ શુભ પૂતગલનો પ્રક્ષેપ કરે છે એટલે ઇન્ફેક્શન ન થાય. અને એ કર્યા પછી ભગવાને કહે છે કે રજા આપો પ્રભુ, કામ કરવા આવ્યો છું. અને ભગવાનને ત્યાંથી ઉપાડે છે. અનિષિદ્ધમ અનુમતમ, ભગવાને ના નથી બોલી ને એટલે અનુમત થઈ ગયું. જરાય ભગવાને પીડા ન થાય એ રીતે દિવ્ય પ્રભાવથી હાથમાં એમને લઈ અને પાછા ક્ષત્રિય કુંડ ગ્રામનગરમાં સિદ્ધા ક્ષત્રિયના ઘરે સિદ્ધા ક્ષત્રિયાણી કુદા છે ત્યાં આવી, ત્યાં આગળ પણ બધાને આપી દીધી અવસ્થા આપીને. ત્યાં આગળ પણ એમની કુક્ષીમાંથી પણ ગર્ભાશયમાંથી અશુભ ભૂતગલો દૂર કર્યા, શુભ ભૂતગલોનો પ્રક્ષેપ કર્યો. અને પછી ભગવાનને જરાય પીડા ન થાય, માને પણ જરાય પીડા ન થાય એ રીતે મારા ગર્ભાશયમાં પરમાત્માને દાખલ કરી દીધા. અને મારા ગર્ભાશયમાં જે ગર્ભ છોકરીનો ઉછરેલો છે એ પાછો લઈ લીધો. લઈ અને દેવાનંદા બ્રાહ્મણીના કુખમાં એને સ્થાપન કરી દીધો. એટલે બંને ગર્ભવતી તો રહી જ. આ રીતે ગર્ભનું ટ્રાન્સફર કર્યું, ત્યાંનો અહીંયા ને અહીંયાનો ત્યાં. અને એ પણ બેનું આગલા બહુનું કર્મ એવું છે, દેવાનંદા અને ત્રિશલાનું. એ કૃષ્ણ માતાની ઉંમર શું હશે? 57 વર્ષની. કેટલી? 57 વર્ષની માએ 57 વર્ષની ઉંમરે માવીને ગર્ભમાં ધારણ કર્યા છે. હવે આવે છે. ભગવાન આવ્યા પછી એ હમણાં આવશે જ. તમારે જોવા હોય તો થોડી વાર રાજુ. આવે છે. ઊંઘી ના જતા, આ જાગતા દેખાડીશ. આ રીતે ગર્ભ ટ્રાન્સફર કર્યો અને પછી કામ પતી ગયું. એ જેમ ઓપરેશનના થિયેટરમાંથી ડોક્ટરો ભાગમ ભાગ જાય, ભાર હળવો થઈ જાય એટલે કામનો,
એમ એ ભાગમ ભાગ 1,00,000 યોજનનું શરીર બનાવે છે. ઉપર જવું છે ને, એ ચમરો એકલો થોડો બનાવે. આ બીજી ઘટના ભગવાન મહાવીરના જીવન દરમિયાન. એક વાર ચમરો 1,00,000 યોજનનું શરીર બનાવીને ગયો, બીજી વાર 1,00,000 યોજનનું શરીર બનાવી હરણ્યકે મિસી જાય છે. છલાંગો ભરતો ભરતો જ્યાં દેવલોકમાં ઇન્દ્ર મહારાજા બેઠેલા છે ત્યાં પહોંચી જાય છે. અને પહોંચી સૌદરમાં દેવલોકમાં સૌદરમાં વતનસક વિમાન શક્ર સિંહાસન ઉપર બેઠેલા દેવરાજ શક્રને સમાચાર પહોંચાડે છે, આપે ભણાવેલું ઓપરેશન સુવાંગ સર્વાંગ સુંદર પાર પાડીને આવ્યો છું. ઓપરેશન જ છે ને, આ તો રાજાઓ બધા ઓપરેશન જ કરાવતા ને આવા બધા. અરે ખબર તો આપવી જ પડે ને, કામ ભણાવેલું હોય અને થઈ ગયું કે નહીં તમે ચિંતા કર્યા જ કરો. એટલે પેલો ખબર આપી દે થઈ ગયું છે કામ. જે કાળે જે ટાઈમે આ ઘટના બની ત્યારે વર્ષા ઋતુનો 3જો મહિનો 5મું પખવાડિયું, 813નો દિવસ, 82 રાત્રિ દિવસ પૂરા થઈ ગયા હતા અને 83મો દિવસની ચાલી રહ્યો હતો. ત્યારે જેમના હૃદયમાં પરમાત્મા ઉપર પરમ અનુકંપા છે. અનુકંપાનો અર્થ શું? પેલો બિચારો છે ને, હું જબરો છું એવો નહીં, પેલો મારા જેવો જ છે. જે પીડા હું અનુભવું એ જ એની પીડાનું હું અનુભવું, એનું નામ અનુકંપા કહેવાય. જેને હૃદયમાં અનુકંપા છે, મતલબ ભગવાનને જરાય તકલીફ ના પડે એ રીતે મારે આ કામ કરવું છે, એને કહેવાય અનુકંપા. અને એ રીતે ઇન્દ્ર મહારાજાએ આદેશ આપેલા હરણ્યકે મિસીએ આ કામ પૂરું પાડ્યું 813ના દિવસે. જ્યારે પણ આ ઘટના બની ત્યારે ભગવાનને ત્રણેય જ્ઞાન છે. મને હવે આવશે અને લઈ જશે હરણ્યકે મિસી, એ ખબર છે ભગવાનને. હવે હું પહોંચી ગયો, ટ્રાન્સફર થઈ ગયો, એ બી ભગવાનને ખબર છે. ફક્ત ટ્રાન્સફર કર્યા એટલું સૂક્ષ્મ કાળ છે ને, એટલું ઝડપી કર્યું છે, એ સંવેદન કરે પેલા ત્યાં પહોંચી ગયા છે. પેલા કાંટો કાઢ્યો મને ખબર જ ના પડી, ત્યાં ઉપયોગ હું કેટલી વાર કાંટો નીકળી ગયો. એવી રીતે એમ કે કેટલી કુશળતા છે કે ભગવાનને ખ્યાલ જ ના આવે. હવે શિષ્ટા ક્ષત્રિયાણીના ગર્ભમાં જ્યારે પ્રભુ પહોંચ્યા ત્યારે દેવાનંદા બ્રાહ્મણી પણ અર્ધ જાગૃત અવસ્થામાં છે અને એને સ્પષ્ટ જોયું કે આ 14 મહાસ્વપ્નો જે મારા હતા એ શિષ્ટા ક્ષત્રિયાણીએ ચોરી લીધા. એવું સ્પષ્ટ એમણે એમાં જોયું સ્વપ્નમાં. એમને ખબર પડી ગઈ કે મારો ગર્ભ બાજુમાં જ રહે છે ને, આ બ્રાહ્મણ કુંડ ગ્રામ અને આ ક્ષત્રિય કુંડ ગ્રામ, ક્યાં અળગા છે? તો પાડોશી વચ્ચે જ આ બધો વાટકી વ્યવહાર થઈ ગયો છે. આનો છોકરો આને ત્યાં, આની છોકરી આને ત્યાં. એ જાગ્યા. આશ્ચર્ય છે કે ખબર પડી ગઈ કે મારો દીકરો ત્યાં ગયો છે, પણ છતાંય જન્મ્યા પછી જોવા નથી ગયા, રમાડવા નથી ગયા, બાજુમાં હોવા છતાંય મને ઘણી વખત બહુ વિચાર આવે છે કે આ કેવી રીતે બન્યું હશે, શી ખબર કેમ બન્યું. જાણવા છતાં પણ પોતાનો દીકરો અહીં છે, કૃષ્ણાને ખબર નથી ક્યાંથી આવ્યો છે, દેવાનંદને ખબર છે કે દીકરો ક્યાં ગયો છે, અને છતાંય ઠેઠ દીક્ષા લીધી ત્યાં સુધી ન તો ભગવાન બોલ્યા ન માં બોલી. પછી બોલે પછી ભગવાનને જોતા જ પ્રેમ ઉમટી આવ્યો. અને એ ઉંમરે ભગવાન 42 વર્ષના, માં 16 વર્ષની હતી ત્યારે ગર્ભમાં આવ્યા હશે. 42 ને 16 કેટલા વર્ષ થયા? 58 વર્ષની ઉંમરે એમના સ્તનમાંથી હર્ષ ઉભરાયો, પ્રેમ ઉભરાયો, દૂધ આવ્યું અને દૂધ ઝરવા લાગ્યું સ્તનમાંથી. આ ગૌતમે જોયું એટલે ભગવાને પૂછ્યું, પ્રભુ આ શું? તમને જોઈને આના સ્તનથી દૂધ કેમ ઝર્યું? તવ ગૌતમ કો ભયા ચંબા પ્રશ્ન પૂછણ કો આયા, પ્રશ્ન કરવાને આવ્યા. जिन्हें बड़े रूप देखी मन हर की स्तन से दूध जराया. ત્યારે ગૌતમ પૂછવાયા
ત્યારે ભગવાને આખી વાત કરી. આગલા ભાવમાં દેરાણીને ઈશાણી હતા. દેરાણીની રત્નની ડાબલી જેઠાણીએ ચોરી લીધેલી, અને ત્યારે એને શાપ આપેલો કે આવતા ભાવમાં તારો દીકરો મારો થજો. એટલે આવા પણ જે શાપ હોય છે ને એ પણ કર્મ બની અને બીજા ભાવમાં ઉદયમાં આવી જતા હોય છે. કર્મના બંધના બહુ વિચિત્ર કારણો છે બધા. અને એના કારણે કે એના ઘરેથી હું આવ્યો અને હું આવા હરકા કુળમાં કેમ ગયો, એનું કારણ મરીચીના ભાવમાં મેં જે કરેલા ગોત્ર કર્મ બાંધ્યું એ ભગવાને ત્યાં ખુલાસો કરી દીધો. પણ આશ્ચર્ય થાય કે આટલા બધા વર્ષે મારે દીકરો મળ્યા, એક પાડોશણના નાતે પણ રમાડવા જઈ શકતી હતી દેવાનંદા, પણ એ રીતે પણ ગઈ નથી. કઈ રીતે આ બધી ઘટના બની છે? ભગવાન મહાવીરનું ચરિત્ર છે ને બહુ દુર્ગમ છે. હે સાહેબ? દીવાનંદાને કઈ રીતે ખબર કે દીકરો ત્યાં ગયો છે? આવ્યો ને સપનમાં, એને ખબર પડી રાતે ટૂંકો નોંધે છે ને કે મારા 14 મહાસ્વપ્ન 30 લાખ ક્ષત્રિયાણી ચોરી ગઈ. દરસાલ આપણે વાંચીએ છીએ ને, 30 લાખ ક્ષત્રિયાણીએ હળે પાસે તાણમ પડી બુદ્ધા. જે રાત્રિએ પ્રભુ 30 લાખ ક્ષત્રિયાણીના ગર્ભમાં પધાર્યા ત્યારે અદ્ભુત માતાનું શયન ગ્રહ, આખું ઉત્તમ રીતે બનાવેલું ચૂનાનું બાંધકામ, પણ જેના ઉપર બધા શંખ ને બધું ઘસી ઘસી અને ભીતો એવી બનાવી છે કે આકાશ આખું આ મિરર પોલિશ એમાં પ્રતિબિંબિત થાય. અંદર પણ અનેક પ્રકારના ચિત્રો બનાવેલા છે એવું, અને બહારથી આવું એકદમ પોલિશ્ડ. ઉપર બધા ચંદ્રમા બાંધેલા છે, મણિરત્નો મૂકેલા છે જેના પ્રકાશથી જ અંધકાર દૂર થઈ જાય. અને એક સરખી જમીન છે, ક્યાંય ઊંચી નહીં ક્યાંય નીચી નહીં, બહુ સમ સુવિભક્ત ભૂમિ ભાગ્ય. 5 વર્ષના સરસ ફૂલો બિછાવેલા છે, અને ઊંઘમાં છે ને ઓક્સિજન વધારે જોઈએ, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વધારે જતો હોય છે. એટલે કારાગુરુ, કુંદરુ અને લોબાન, અગર કુંદરુ અને લોબાન, તુરુસ્ક લખ્યું છે. આ તુરુસ્ક એટલે મ્લેચ્છોનો ધૂપ એટલે લોબાન. આ ત્રણે જબરદસ્ત બળી રહ્યા છે. એની મગમગતી સુગંધ એટલી બધી ફેલાઈ છે કે આખો રૂમ જાણે સુગંધનું પડીકું હોય એવો બની ગયો છે. એવા એ શયન ગ્રહમાં એમનું પલંગ છે અલગ, જેમાં વચ્ચે ઊંડું ને 2 બાજુ ઊંચી પથારી છે. ઉપરે મજાનું ઓશીકું છે, નીચે પણ મજાનું ઓશીકું છે, અને બાજુમાં પણ આડું એક ઓશીકું છે. 3 ઓશિકા છે. રાતે સુઈ જાય ને અને હાથ દબાઈ જાય તો સવારે હાથ ઊંચો ના થાય, એવો દુખાવો થાય. એટલે ઓશીકું હોય એટલે હાથ એના ઉપર પડ્યો રહે, એ દબાય નહીં. એટલે જે સંભ્રાંત ઘરો હોય ને એના ઘરમાં 3 ઓશિકા એની પથારીમાં હોય. ઉભો બિબ્બો એને બંને બાજુ ઉભાઈ જે છે નીચે છે, ઉભો ઊંડે, વચ્ચે ખાડો, ઉપર ઉન્નત, મધ્ય નદીના જેવો ગંભીર. ગંગાની નદીનો જે રેત છે ને કેવી સુંવાળી, કેટલી પોચી હોય એવું પોચું એમનું ગાદલું છે. એના ઉપર મજાનો ઓછાડ પાથરેલો છે. એમાં કચરો ના આવે માટે લાલ કપડાનું ચારે બાજુ પેક કરેલું છે. અને એ સિવાય પણ મચ્છર ના આવે માટે મચ્છરદાની લગાવેલી છે. માખણ જેવી પોચી પથારી, જેમાં સુગંધી પુષ્પો અને ચૂર્ણ પાથરેલા છે. એવી પથારીમાં મધ્યરાત્રિએ સૂતેલી માં ઉદાર સ્વપ્નો જુએ છે. બે જણા સાથે સૂતેલા હોય ને તો સપના ટ્રાન્સફર થઈ જાય, એવી ઘટનાઓ બને છે. એટલે સંભ્રાંત ઘરના લોકો બધા એકલા જ સૂવે, જેથી કશું પોતાનું ક્યાંય ટ્રાન્સફર ના થઈ જાય. આયુષ્યમાં પણ ફેરફાર. અને બીજી વાત, સાથે સુવાથી બંનેનું આયુષ્ય એમાં ફેરફાર થઈ જાય.
આયુષ્યના પૂતગલો છે, એમાં વધઘટ થયા કરે. એટલે આપણે ત્યાં જે નીતિ ગ્રંથો છે ને, રસ્તે કઈ રીતે જીવવું, એમાં આપ્યું છે પ્રગાઢ નિદ્રામાં ક્યારે પણ બે જણાએ સાથે ઊભું નહીં. પ્રગાઢ નિદ્રા માત્ર 10 થી 15 મિનિટ જ આવે, જેનાથી તમે એકદમ તાજા થઈ જાઓ, પણ ત્યારે તમને હાવ બેખબર હો, સંપૂર્ણ બેશુદ્ધ થઈ જાય ટાઈમે. પણ એ ટાઈમે તમારા આયુષ્યના પૂતગલ બીજાને ત્યાં ટ્રાન્સફર થઈ જાય, જો વહેલા ઊંઘતા હો તો. 4 કૂવા છે કે 4 તળાવ છે, એકમાં 20 ફૂટ પાણી છે, એકમાં 15 ફૂટ પાણી છે, એકમાં 10 ફૂટ પાણી છે, લેવલ 5-5 ફૂટ નીચે છે. પણ એ લાંબો ટાઈમ નહીં રહે, પાણી અંદર ને અંદર ચાલશે અને એ નીચે ચાલશે, એટલે છેવટે એ ત્રણેય તળાવના લેવલ સરખા થઈ જશે. એમ જે સાથે સૂવે ને એમના આયુષ્ય આ રીતે સરખા થઈ જાય. એટલે બાળકને તો સાથે લઈને સુવાય જ નહીં. એટલે માં ઊંઘે ના ઊંઘે ત્યાં સુધી બાળકને હોડમાં રાખે, ધવડાવે, જે કરવું એ કરે, પણ જેવી ઊંઘ આવે એટલે એને ઘોડિયામાં રાખી દે ને એને અલગ સુવડાવે. આ આપણી મર્યાદા, જેથી એનું આયુષ્ય ન ઘટે. એટલે પતિ પત્ની એકબીજાને મળે ખરા, ઊંઘવાનો વખત થાય એટલે બંને જુદા, પોતપોતાની પથારી જુદી, અને સંભ્રાંત મોટા ઘર હોય તેમના રહેવાના ઓરડા પણ જુદા, જેથી એકબીજાના સ્વપ્નોથી એકબીજા ડિસ્ટર્બ પણ ન થાય. નહીં તો ડિસ્ટર્બ પણ થાય, ઊંઘવા ડિસ્ટર્બ થાય. 2 જણા ભેગા ઊંઘતા હોય તો પેલાનું જબરદસ્ત અમુક જાતનું કર્મ હોય તો પેલાને ડિસ્ટર્બ કરે. એટલે શાંતિથી ઊંઘવું હોય એકલા જ ઊંઘવાનું. સૌમાં ઊંઘવું પડે તો પણ એકબીજાના હાથ એકબીજાને ન અડે એટલા તો દૂર રહેવાનું છે, એટલા દૂર હોઈ જવું. પણ ભેગા તો ક્યારે પણ ના ઊંઘવું આલિંગન કરીને, એનાથી આયુષ્ય ઘટી જાય છે. એટલે આ રાજકુળ છે ને, પેલું બ્રાહ્મણ કુળ છે, એ પણ ઉત્તમ કુળ છે સંસ્કૃતિની દ્રષ્ટિએ. ને એમાં પણ ઋષભદત્ત અને દેવાનંદા જુદા સૂતા છે, અહીં પણ બંને જુદા સૂતા છે. અને આ રીતે માં તો બ્રહ્મચારીણી જ છે. ગર્ભ ધારણ કર્યા પછી આ ગર્ભ ટ્રાન્સફર થાય છે ત્યારે પણ માતા બ્રહ્મચારીણી જ છે, અને ગર્ભનો ફેરફાર થઈ ગયો છે. આ બી એક બહુ વિરલ ઘટના છે. નહીં તો અબ્રહ્મના સેવન સિવાય ક્યારે પણ ગર્ભની અંદર બાળક આવે નહીં. અહીંયા ભગવાન મહાવીર બિલકુલ શીલવતી બ્રહ્મચારીની માતાના કુક્ષીમાં આવ્યા છે. આ રીતે આ બી એક વિરલ ઘટના છે. આવા માતા મધ્યરાત્રિએ મંદ મંદ પવન વાતો તો, સુગંધી લહેરો ચાલતી હતી, અવનવા લોકમાં વિહેરતા હતા, ત્યારે અદ્ભુત સ્વપ્ન શરૂ થાય છે. સ્વપ્નનો લોક ઉઘડે છે, પહેલા જ દેખાય છે એમને કે સામેથી કોઈ જેમાંથી બધું પાણી ઝરી ગયું છે એવું સફેદ ચાંદી જેવું વાદળું તરતું તરતું આવી રહ્યું છે. જે મોતીના લડીઓ, ક્ષીરસાગરનું તરંગ, ચંદ્રની જ્યોત્સના, પાણીનો ફુવારો અને ચાંદીનો પહાડ એના જેવું સુંદર છે. જોતા જેમાંથી આકાર પ્રગટ થાય છે. પહેલા 4 દાંત દેખાય છે, પછી આખું કુંભ સ્થળ દેખાય છે, અને એની અંદરથી ઝરતું મધ, અને ઝરતા મધ ઉપર ગુંજારવ કરતા ભમરા દેખાય છે માને. અને પછી તો સંભળાય છે અષાઢી મેઘની જેમ ગર્જના કરતો એક સફેદ દૂધ જેવો હાથી મારી પાસે આવી રહ્યો છે, હૈરણ હાથી જેવો, અને આવી ગયો મારી પાસે સર્વ લક્ષણથી શ્રેષ્ઠ, અને સીધો જ મારા મુખ વાટે મારી ભીતર પ્રવેશ કરી ગયો. અને તરત જ દ્રશ્ય બદલાય છે. આકાશમાંથી
એકલા સફેદ કમળના પત્તા ખરતા હોય એવું એક દ્રશ્ય દેખાય છે. અને એમાંથી જ પ્રગટ થાય છે ચારે બાજુ પ્રકાશ વિખેરતો અત્યંત ચમકતો એવો સફેદ વૃષભ. પહેલી એની કુંદ દેખાય છે, ગોળ મટોળ, એકદમ મોટી, ચમકતી, જાણે પોલિશ કરેલું બૂટ હોય ને એના કરતા પણ એની ચામડી વધુ ચમકી રહી છે અને એકદમ ગોળ છે. અને દેખાય છે બે શિંગડા, જે જાડા નથી, ખરબચડા નથી, ઉપર આમ બધું પત્રીઓ ઉખડેલી હોય એવા નથી, પણ તેલ લગાડેલી હોય એક સરખા, ક્યાંય પણ ટુકડો અલગ ન પડેલો હોય, સંપૂર્ણ અખંડ એ શિંગડા. અને શિંગડા એકદમ ઘન છે, પોલા નથી, ગોળ છે, ઉત્કૃષ્ટ છે. અને એનું શરીર, એના ઉપર સુકુમાર રોમરાજી છે, એ પણ પોલિસ્ડ કરેલી હોય એટલી ચમકતી. અને એમનું આખું શરીર માંસથી ભરપૂર છે. એના એક સાંધા પુષ્ટ છે, એવો તીક્ષ્ણ આગળના શિંગડા વાળો, પણ છતાંય શાંત, નિરુપદ્રવી, જેના દાંત સફેદ, મોઢું સહેજ ખુલ્લું છે અને ચમકી રહ્યા છે, એવો જે વૃષભ બધા જ મંગળોમાં શ્રેષ્ઠ, એને આવતો જોયો. વૃષભ આવી અને માતાના ઉદરમાં સમાઈ ગયો અને તરત જ પાછું આકાશમાં નવું દ્રશ્ય ખડું થાય છે, જાણે મોતીની લડીઓ આકાશમાંથી ઝરવા લાગી, ક્ષીરસાગરના તરંગ, ચંદ્રમાના કિરણો, પાણીનો ફુવારો, નિર્મળ પાણીનો, અને જાણે ચાંદીનો ડુંગર આકાશમાંથી એક પછી એક સ્પષ્ટ થતું જાય છે. અને ચાંદીના ડુંગરની જેમ એક ઉતરે છે પ્રાણી, જે અત્યંત રમણીય, જોવાલાયક છે. એમાંથી પ્રગટ થાય છે સિંહ, જેના આગળના પગ એકદમ મજબૂત અને સ્થિર રહ્યા છે, જેની દાઢાઓ ગોળ, પુષ્ટ, જરાય પોલાણ વગરની અને વિશિષ્ટ, એકદમ તીખી એવી જેની દાઢાઓ છે. એનાથી ચમકી રહ્યું છે એનું મોઢું. જાતે કમળના પત્તા અને એના ઉપર સ્ત્રી કરેલી હોય એવા એમના હોઠ છે, એક સપ્રમાણ લાલ ચોર, શ્રેષ્ઠ કમળના પત્તા જેવા એના હોઠ છે. અને એના મોઢામાંથી લાલ કમળ જેવી મૃદુ, સુકુમાર તાળવું, અને તાળવામાંથી લપલપાટ કરતી બહાર નીકળેલી જીભ લપલપાટ કરી રહી છે. અને એની આંખો મૂસમાં નાખેલું સોનું ગરમ થાય અને જે રીતે દક્ષિણાવર્ત ઘૂમે સર સર કરતું, એવી રીતે એની આંખો પણ દક્ષિણાવર્ત પૂર્ણના રસની જેમ, વીજળીની જેમ ચમકતી ઘૂમી રહી છે. જેના પાછળના પઠ્ઠા બહુ વિશાળ, પુઠ્ઠા અને મજબૂત છે. એની ખાંદ પણ આખું જે ઉપરની ખભો છે આખો, એ પણ નિર્મળ શ્વેત છે. એના આખા શરીર ઉપર એકદમ સફેદ, નિર્બળ, ચમકદાર અને પાતળી કેશવાળી લહેરાઈ રહી છે. પાના ગાયબ, પાના ગાયબ. 107, 108, 109, 110, 111. એનું પૂછડું જમીન ઉપર પછાડ્યું
ધરતીકંપ જેવો જબરદસ્ત અવાજ, અને પછી આખું આમ ગોળ એનું પૂછડું થઈ ગયેલું છે. એવો લીલાપૂર્વક રમતો રમતો આકાશમાંથી ઉતરતો અને પોતાના મુખમાં પેસતો, ગાઢ અને તીક્ષ્ણ જેના આગળના નખ છે, અને છતાંય જે શાંત છે, અને જેની જીભ લાલ કમળ જેવી બહાર નીકળીને ચમકી રહી છે, એવા સિંહને માતાએ પોતાના ઉદરમાં પ્રવેશ કરતો જોયો. એ સ્વપ્ન થયું પૂરું. અને પછી પૂર્ણચંદ્ર વદનામાં સૂતેલી છે, એની સામે આકાશ, વિરાટ આકાશ ખુલે છે. પછી ધીરે ધીરે એમાંથી આકાર લે છે એક સુવર્ણનો પહાડ. એ પહાડ ઉપર વચ્ચોવચ્ચ એક બહુ મોટું સરોવર છે. એ સરોવરની વચ્ચોવચ્ચ એક વિરાટ કમળ છે, બહુ મોટું, 10 યોજન તો જેનું નાળચું છે એવું વિરાટ કમળ. એક યોજન પહોળું, 1 યોજન લાંબુ, 10 યોજન નાળચ, વજ્રમય મૂળિયા, હરિષ્ટ રત્નો કંદ, અને લાલ કનકના, લાલ સુવર્ણના જેના બહારના પત્તા છે અને પીળા સુવર્ણના જેના અંદરના પત્તા છે, એવું મોટું કમળ જોયું. એ કમળની આસપાસ 2 કોષના, 1 કોષ ઊંચા, લાલ સુવર્ણમય કેસાવાળા, એવા કનકમય કર્ણિકાવાળા, એની ઉપર 2 કોષ લાંબુ પહોળી સુવર્ણ ડોળો છે કમળનો, અને ડોળા ઉપર અડધા કોષનું, 1 કોષ લાંબુ અને કંઈક ન્યૂન 1 કોષ ઊંચું શ્રીદેવીનું ભવન છે, લક્ષ્મી દેવીનું. એના 3 દરવાજા છે, જે 500 ધનુષ્યના છે અને 250 ધનુષ્ય પહોળા છે. પૂર્વમાં, દક્ષિણમાં, ઉત્તરમાં, પશ્ચિમમાં દરવાજો નથી. એની ઉપર પાછી રત્નમય વેદિકા, એની વેદિકા ઉપર શ્રીદેવીની શૈયા. મુખ્ય કમળની આજુબાજુ માત્ર શ્રીદેવીના ઘરેણાઓ, એને રાખવા માટેના 108 કમળ છે. અને 108 કમળની અંદર બધા મોટા મોટા ભંડારો છે, જેની અંદર શ્રીદેવીને પહેરવાના ઘરેણા રહે છે. આ તો દેવી છે ને, રોજ નવા નવા પ્રોગ્રામમાં જવાનું હોય, એ નવા નવા સેટ પહેરવા પડે ને, એટલે અબરો ખરબો નવા નવા સેટ છે હમણાં. આટલું મોટો કમળની અંદર પહેલું વલય તો ખાલી એમના ઘરેણા માટેનું જ છે. અમે છે ને ઘરમાં વધારે જગ્યા તો બહેનોનો જ સરંજામ રોકે ને, તમારે તો શું રોકે? કશું નહીં. 2-4 વીંટી હોય ને 2-4 કપડાં હોય. વૈભવ તો એમનો જ હોય ને. આ રીતે બીજા વલયની અંદર 4000 સામાનિક દેવો, એના 4000 કમળ. પૂર્વ દિશામાં 4 મહત્તર, એના કમળ. અગ્નિકુણાની અંદર આભ્યંતર પ્રસદાના દેવોના 8000 કમળ. દક્ષિણ દિશામાં મિત્ર દેવોના 10000 કમળ. નૈઋત ખૂણાની અંદર કિંકર દેવોના 12000 કમળ. અને પશ્ચિમ દિશામાં એનું જે 7 સેનાઓ છે, એના સેનાનાયકના 9 કમળ. ત્રીજા વલયની અંદર 16000 અંગરક્ષક દેવ, એના 16000 કમળ. એક કમળ એની આજુબાજુ બધા ગોળ ગોળ કમળોનો વલયો. ચોથા વલયમાં આભ્યંતર કામ કરવા વાળા દેવોના 32 લાખ કમળ. બાઈ એક અને કામ કરવા વાળા 32 લાખ. એ ખબર કેટલું કામ પડતું હશે. પાંચમા વલયમાં મધ્યમ અભિયોગી, એના 40 લાખ કમળ. અને ઠેઠ બહારનું કામ કરવા વાળા ત્રીજા વલયમાં એમના 48 લાખ કમળ. બોલો, 48 લાખ કમળ. એ 32 લાખ, 40 લાખ ને 48 લાખ. આ તો એકલા નોકર જ છે એમના, અને એના કમળ. હવે એક બાઈ એનો વસ્તાર આટલો બધો, કઈ છોકરું મળે નહીં, કશું મળે નહીં. શીખ વર્ષું કામ પડતું હશે. આમ કરીને 1,20,000
1,20,50,120 કમળની આ નગરી છે. હિન્દુસ્તાન કરતા ક્યાંય મોટી કમળોની નગરી. ને અમારા શ્રીદેવી એની અંદર બિરાજમાન છે. કેવા છે શ્રીદેવી? તો બહુ રૂપાળા છે. એમના પગ સોનાનો કાચબો હોય એવા આમ સરસ ઊંચા થયેલા ચમકી રહ્યા છે. એમના નખ જે છે એ પુષ્ટ છે, પાતળા છે, માંથી ભરેલા છે, ખરબચડા નથી, એકદમ લીસા સુવાળા તાંબાની જેમ ચમકે છે. અને એમના હાથ ને પગના તળિયા કમળના પત્તા જેવા સુકુમાર છે. એમની આંગળીઓ એકદમ કોમળ છે. એમની જે જંગા છે એ કુરુવિંદના આવર્ત જેવી ગોળ છે. અને એમના જે આ ગોળા છે એના હાડકા બિલકુલ અંદર છે, એક પણ હાડકું બહાર દેખાતું નથી. હાથીની સૂંઢ જેવા એમાં સાથળ અને કમર ઉપર સોનાની કંદોરો શોભી રહ્યો છે. અને પેટ ઉપર શ્યામ રોમરાજી એકદમ પતલી એ ચમકી રહી છે. અને એમનું નાભી મંડળ ઊંડું છે અને એક હાથમાં આવી જાય એટલી પતલી એમની કેડ છે. અને અનેક પ્રકારના મણિરત્નોથી બનેલા આભરણો એનાથી એમના એક એક અંગ શોભી રહ્યા છે. હારથી શોભતું મુચકુંદની માળા એનાથી ચમકતા એમની છાતી છે. અને અતિ શ્રેષ્ઠ પન્નાની પત્તીઓથી વિભૂષિત મોતીઓની લડીઓથી બનેલી મોટી મોટી માળાઓ એમના ગળામાં ઝૂલી રહી છે. અને બે કુંડલ એમના ગોરા ગોરા ગાલ ઉપર સૂર્યના ચંદ્રની જેમ ચમકી રહ્યા છે. એટલું બધું મોઢું સુંદર છે કે કમળ પણ એની પાસે હારી જાય. અને એટલે જ એમના જે નેત્ર છે કમળ જેવા વિશાળ, હારી ગયેલું કમળ જ્યારે એમના શરણે આવી ગયું હોય ને એવા છે. અને પછી બેઠા છે આરામથી પોતાના શૈયા ઉપર. હાથમાં છે એક તાજું કમળ. એ કમળમાંથી પરાગ રસ ઝરી રહ્યો છે. બીજા હાથની અંદર છે મજાનો પંખો. આપણી જેમ એસી નથી ત્યાં અને જરૂર નથી. પેલા પંખાય નથી, પંખો છે. આવી એક જાતની વૈભવ છે. આમ આરામથી પંખો ખાતા હોય અને મટર ગસ્તી કરતા હોય, આખી દુનિયાને જોતા હોય. આવી રીતે પોતે બેઠા છે. અને એમનો કેશપાસ ઠેઠ પગ સુધીનો લાંબો એટલો શોભે છે જાણે કલા સંકોરીને બધા જ પીછા ભેગા કરી અને મોર બેઠો હોય એવો લાંબો એમનો કેશ કલાપ શોભી રહ્યો છે. અને હિમવંત પહાડના શિખર ઉપર દિગ્ગજો જેમના ઉપર અભિષેક કરી રહ્યા છે એવો ગજાભિષેક નામનું ચોથું સ્વપ્ન માતાએ હિમવંત શૈલના પહાડ ઉપર બિરાજતી લક્ષ્મીનું જોયું. પૂરી બજારીમાં ગપ્પો મંગલમ બધમાન. શિવમાસ